વચનામૃત પાન 99 મોક્ષમાળા શિક્ષાપાઠ 57 વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. ધર્મ કહે આત્મા સ્વભાવ કો. આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શનમય છે. તે વૈરાગ્ય હોય તો જ પ્રાપ્ત થાય. રાગી બાંધત કર્મ કો, નિરાગી છૂટી જાય. યા તે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. જ્યાં રાગ છે ત્યાં આસક્તિ છે, જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ છે, અને જ્યાં આસક્તિ પર પદાર્થોમાં છે ત્યાં ધર્મની પ્રાપ્તિ ન થાય. આત્માનો જે શુદ્ધ સ્વભાવ છે તે પૂદગલાદિક પદાર્થોમાં રાગ દ્વેષ મોહ ભાવ હોય અજ્ઞાનવશ, ત્યાં સુધી એને ધર્મનું સ્વરૂપ જણાય જ નહીં. માટે અહીંયા વાત કૃપાલદેવ આ પાઠનું સમજાવશે કે વૈરાગ્ય વગર ધર્મનું સ્વરૂપ પ્રાપ્ત નહીં થાય. માટે વૈરાગ્ય જ ધર્મનું સ્વરૂપ છે. ગમે તેટલા બીજા બધા સાધન હોય પણ આસક્તિ કે મોહ પર પદાર્થો પ્રત્યે ન તૂટે તો એના આત્મ સ્વરૂપની પ્રાપ્તિ એને કદી ન થાય. એટલે અહીંયા કે છે વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. વિવેચનમાં બ્રહ્મચારીએ કહ્યું, અનેક ધર્મ મતો આ જગતમાં ચાલે છે. તેમાં સત્ય ધર્મ કયો? અનેક ધર્મ મત અથવા મત દર્શન ઘણા, કહે ઉપાય અનેક મોક્ષ પ્રાપ્તિના, પણ તેમાં મત સાચો કયો? બને નહીં વિવેક. આટલા બધા ભગવાન મહાવીરના સમયમાં પણ 363 પાખંડીઓ હતા. તો આજે કલિયુગમાં તો હોય એમાં શી નવાઈ. કૃપાલ કે 84 ગત છતાં એના કેટલા બધા ભેદ પડી ગયા. જૈન શ્વેતાંબરમાં, દિગંબરમાં, સ્થાનકવાસીમાં, તેરાપંથી અનેક ભેદ છે. અને સૌ થાપે અમે જ્યાં જ્યાં જઈને કે પૂછીએ સત શું, તો કે અમે કહીએ છીએ તે જ. એટલે સત્ય શું છે એ જણાતું નથી. એટલે અહીંયા કે છે આ જગતમાં ધર્મમાં તો અનેક ચાલે છે. તેમાં સત્ય ધર્મ કયો તે વિચારવા ધર્મનું સ્વરૂપ શું છે તે કહે છે. પહેલા તો બધા ધર્મમાં તો પોતપોતાની વાત કહે છે, પણ ધર્મ શું, એનું મૂળ સ્વરૂપ શું એ પહેલા સમજાય તો એનું શુદ્ધ પ્રરૂપણ ક્યાં છે એને ખ્યાલમાં આવે. ત્યારે કૃપાલ કે વૈરાગ્ય ધર્મનું સ્વરૂપ છે. જે ધર્મમાં વિતરાગતા ભણી લક્ષ હોય, સાંપ્રદાયિકતા ભણી નહીં, પણ આત્માને રાગ દ્વેષથી મુક્ત કરવાનો જ જ્યાં લક્ષ્ય હોય અને તેના ઉપાય પણ સાચા સદગુરુ જણાવતા હોય તો તે સત્ય ધર્મ છે. જે ધર્મથી સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય અને સંસારથી મુક્ત થવાય તે ધર્મ સાચો. કે જે ધર્મના કર્તવ્યથી આત્મા વ્યવહાર ધર્મથી જે નિશ્ચય આત્મધર્મને જીવ પામે, સંસારના પદાર્થો પ્રત્યે વિરક્ત ભાવ આવે. કેમ કે રાગ તો નાદિથી જીવમાં છે જ, પણ તે પ્રત્યેને વૈરાગ્ય આવે અને આ જન્મજરા મરણના જેવા સંસારથી જીવની મુક્તિ થાય તે ધર્મ સાચો. જે ધર્મથી સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય અને સંસારથી મુક્ત થવાય તે ધર્મ સાચો. જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો? એ 52મો પાઠ પહેલા કહેવા 57મો છે. તે પાઠનું શીર્ષક હતું કે જ્ઞાની પુરુષોએ વૈરાગ્ય શા માટે બોધ્યો? વૈરાગ્યનો બોધ જ્ઞાની પુરુષોએ શા માટે આપ્યો? એ પાઠમાં કહ્યું છે કે વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. એ ભૂમિઓ છે. જેમ ભૂમિયા વગર જગતમાં ભૂલા પડ્યા હોય જંગલમાં તો માર્ગ ન મળે, તેમ જ્યાં સુધી રાગ ભાવ ખોટો છે, બંધનકારક છે,
એ ભાવ જ્યાં સુધી એને દ્રઢ નહીં થાય ત્યાં સુધી એને મોક્ષનો માર્ગ ન મળે. સંસારમાં સુખ બુદ્ધિ હોય, આત્મા અનંત સુખરૂપ છે એનો લક્ષ ન થાય, જે વૈરાગ્ય જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે એ વાત સમજાય. તેના માટે જ્ઞાનીઓએ વૈરાગ્ય બોધ્યો, કેમ કે એના વગર જ્ઞાન પ્રાપ્તિ નથી. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને દાન, અટકે ત્યાગ વૈરાગમાં તો ભૂલે નિજ ભાન. ત્યાગ અને વિરક્ત ભાવ જો જીવમાં ન હોય તો એ અનંત કાળમાં તો હજુ સુધી પામી શક્યો નથી. માટે આખા મોક્ષ માર્ગનું નામ જ શું આપ્યું? વીતરાગ દર્શન. રાગથી રહિત થવો એ જ મોક્ષનો માર્ગ છે. જહાં રાગ અને વળી દ્વેષ તહાં માનો સર્વદા ક્લેશ. ઉદાસીનતાનો જાવાસ સકલ દુઃખનો છે ત્યાં નાશ. ઉદાસીનતા એટલે વૈરાગ. ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું, અધર બેસવું, ક્યાંય લેપાવું નહીં, એનું નામ વૈરાગ્ય છે. ઉદાસીનતા નો જાવાસ સકળ દુઃખનો છે ત્યાં નાશ. સકળ દુઃખનો નાશ વૈરાગથી થાય. વૈરાગથી બુદ્ધિ નિર્મળ થાય છે અને નિર્મળ બુદ્ધિ ભગવાને ઉપદેશેલા સિદ્ધાંત બોધને એ અવગાહી શકે છે સમ્યક રીતે. હવે આગળ કૃપાલદેવ પાઠની શરૂઆત કરે છે. શિક્ષા પાઠ 57 વૈરાગ્ય ધર્મનું સ્વરૂપ છે. દ્રષ્ટાંતની વાત સમજાવે કે એક વસ્ત્ર લોહીથી કરીને રંગાયું, તેને જો લોહીથી ધોઈએ તો તે ધોઈ શકાનાર નથી, પરંતુ વિશેષ રંગાય છે. લોહીમાં કોઈ કપડું ખરાબ થઈ ગયું, હવે એને ફરીથી લોહીથી ધોઈએ તો વધે. ઉડતો ડાઘ જેમ જેમ ધોવો છે એને બદલે ઉડતું વધારે કપડું ખરાબ થાય. એટલે જો તમારે કે લોહીથી ખરડાયેલું વસ્ત્ર ધોવું હોય તો એ કંઈ ફરી લોહીથી ધોવાય નહીં, પરંતુ વિશેષ રંગાય છે, વધારે એ લોહીવાળું થશે. જો પાણીથી એ વસ્ત્રને ધોઈએ તો તે મલિનતા જવાનો સંભવ છે. પાણીથી તમે એ લોહીથી ખરડાયેલા વસ્ત્રને ધુઓ તો એ મલિનતા જવાની સંભાવના છે. એ દ્રષ્ટાંત પરથી આત્મા પર વિચાર લઈએ. એ દ્રષ્ટાંતથી આત્મા પર આપણે વિચાર કરીએ. આત્મા અનાદિકાળથી સંસારરૂપી લોહીથી મલિન થયો છે. અનાદિકાળથી આપણો આત્મા સંસારરૂપી લોહી, રાગ દ્વેષના ભાવરૂપી લોહીથી આખો સંસાર સાને લઈને ટક્યો? રાગ દ્વેષથી. કૃપાલ કે રાગ દ્વેષ રૂપે બળદ છે અને એનાથી આ સંસારરૂપી ગાડી ચાલે છે. રાગ દ્વેષનું બળદ ન હોય તો સંસારરૂપી ગાડીનું અટકન છે, અટકી જાય. તેમ રાગદ્વેષ રૂપી આ સંસાર તેનાથી આપણો આત્મા અનાદિકાલથી મલિન છે, મેલો થયેલો છે. આત્માના સ્વભાવમાં રાગદ્વેષ નથી, પણ પૌદ્ગલિક પદાર્થો જળ ને ચેતન બેના સંયોગથી ઉત્પન્ન થયેલા ભાવો છે, વિભાવિક ભાવો છે. માટે આત્મા, એ દ્રષ્ટાંત પરથી આત્મા પર વિચાર લઈએ. આત્મા અનાદિકાળથી સંસારરૂપી લોહીથી મલિન થયો છે. મલિનતા રોમ રોમ ઉતરી ગઈ છે. આપણે વધારે જે ગાઢ મેલ કે કપડું મેલું થયું હોય તો એની ચીકણાટ વગેરે જે હોય તો બધી એને રગે રગમાં પ્રસરી જાય, તો એ પછી મેલ કાઢવો અઘરો પડે. તેમ અનાદિકાળથી રાગ દ્વેષ કામ ક્રોધ માન માયા લોભાદિથી યુક્ત આ જીવને તે મલિનતા કર્મરજ આસક્તિ રોમ રોમમાં પ્રસરી ગઈ છે. એટલે ખૂબ ગાઢ થઈ ગયો છે મેલ, દર્શનમાં ચારિત્રમાં વગેરે. તો એ મલિનતા રોમ રોમ ઉતરી ગઈ છે. એ મલિનતા આપણે વિશેષ શૃંગારથી ટાળવા ધારીએ તો તે ટળી શકે નહીં.
આ રાગદ્વેષની મલિનતા વિષય શૃંગારથી, એટલે 5 ઇન્દ્રિયના વિષય વિલાસમાં મગ્ન રહીને ટાળવા ઈચ્છીએ તો કે છે એ મલિનતા કદી ટળેલી? અનાદિથી 5 ઇન્દ્રિયના વિષય કસાય તો મેલો છે આત્મા, ને વરી કે 5 ઇન્દ્રિયના વિષય ભોગો ભોગવી અને હું આ મેલ કાઢું, રાગદ્વેષને કોઈ કાળે ન બને. રાગદ્વેષની મલિન છે, ફરી મલિન રાગદ્વેષથી ધોવે કદી જાય નહીં. જેમ કારણ કે લોહીથી જેમ લોહી ધોવાતું નથી, તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી. એ જાણે નિશ્ચયરૂપ છે. એ તો કે સામાન્યપણે કોઈ પણ જાણી શકે કે કપડું લોહીથી ખરડાઈ ગયું, તે લોહીથી ધોવાથી તો કદી જાય નહીં, લોહીનો ડાઘ. તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા કદી ટળેલી? વિષયોથી જન્મ પામેલી એવી આત્મમલિનતા તે 5 ઇન્દ્રિયના વિષય ભોગો વડે એ કદી આત્મા શુદ્ધ થાય નહીં, એને શાંતિ વળે નહીં. રાગ ને કાઢવાનો ઉપાય વૈરાગ્ય ભાવ છે. એટલે ચિદાનંદજી મહારાજ જ્ઞાની પુરુષ થઈ ગયા. એ શું કહે? રાગન રીસા દોય ખવીસા એ તુમ દુઃખ કા દીસા. રાગન રીસા, રીસ એટલે દ્વેષ, રાગ અને દ્વેષ. રાગન રીસા દોય ખવીસા, ભૂતનો એક પ્રકાર છે. ડાકણ ભૂતણ હોય ને એમાં ખવીસ એક ભૂતનો પ્રકાર છે. તો કે એ ભૂત જેવા છે બે, રાગ ને દ્વેષ. ખવીસા, રાગન રીસા દોય ખવીસા એ તુમ દુઃખ કા દીસા. એટલે રાગ દ્વેષ જ્યાં સુધી આપણા વર્તનમાં કે ભાવમાં હશે ત્યાં સુધી તારા દુઃખના જ દાડા છે. હમણાં પણ દુઃખ જ ભોગવીશ અને એના ફળમાં આગળ દુઃખ જ આવશે. રાગન રીસા દોય ખવીસા એ તુમ દુઃખ કા દીસા. પણ જબ તુમ ઉनको દૂર કરીસા, રાગ દ્વેષને જ્યારે તું દૂર કરીશ, જબ તુમ ઉनको દૂર કરીસા તબ તુમ જગ કા ઈસા. આપ સ્વભાવ મારે અબધું સદા મગન મન રહેના. આપ સ્વભાવ મેરે અવધુ સદા મગન મન રહેના. પણ જ્યારે આ રાગ દ્વેષને તું દૂર કરીશ ત્યારે તો તું જગતનો ઈશા, ઈશ્વર બની જઈશ, જગતનો નાથ બની જઈશ. એટલે તું આ સંસારમાં જે દુઃખી થઈ રહ્યું એનું કારણ રાગ દ્વેષ જ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. રાગ દ્વેષ અને અજ્ઞાન એટલે મિથ્યાત્વ. રાગ દ્વેષ એ ચારિત્રમો છે, મોની કર્મનો જ આ પરિવાર છે. એકે તું દૂર કરે તો બસ તું ભગવાન બની જાય. કર્મોની ભેદ બે, દર્શન ચારિત્ર નામ. દર્શન મોહ એ અજ્ઞાન, ચારિત્ર મોહ રાગ દ્વેષ. એ તું પુરુષાર્થ કરીને જો ઘટાડીને મટાડી દે તો તારો આત્મા તો ઈશ્વર જ છે, સર્વજીવ છે, સિદ્ધ સમ. એટલે આ મેલ કાળ તો તું પરમાત્મા જ છું. પણ અનાદિકાલથી એ સંબંધ છે એટલે કોઈ દિવસ એ છૂટ્યું નથી, એટલે એને જોર પડે. પણ નાની પુરુષે અનુભવ કરીને એ રાગ દ્વેષને દૂર કર્યા છે, માટે થઈ શકે છે. પુરુષાર્થ કરે તો બધું થાય. મલિનતા એ રોમ રોમ ઉતરી ગઈ છે. એ મલિનતા આપણે વિશેષ શૃંગારથી ટાળવા ધારીએ તો તે ટળી શકે નહીં. કારણ કે લોહીથી જેમ લોહી ધોવાતું નથી તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી. એ જાણે નિશ્ચયરૂપ છે. વિવેચનમાં કહે છે, અહીં લોહીથી રંગાયેલું વસ્ત્રનું દ્રષ્ટાંત આપ્યું છે. તે બરાબર બંધ બેસતું છે. તે બરાબર બંધ બેસતું છે દ્રષ્ટાંત. જેમ વસ્ત્ર મૂળમાં શુદ્ધ છે તેમ આત્માનું મૂળ સ્વરૂપ તો સિદ્ધ સમાન પવિત્ર છે. આપણો આત્મા પ્રત્યેકનો સિદ્ધ જેવો છે, પવિત્ર છે, સંપૂર્ણ કર્મબળથી રહિત છે, રાગ દ્વેષથી સર્વથા રહિત છે. એને કઈ સ્વભાવમાં નથી રાગ દ્વેષ. સ્વભાવમાં હોય તો કદી અભાવ નહીં થાય. જે સ્વભાવમાં નહીં હોય, જેમ કે જ્ઞાન દર્શન આત્માનો સ્વભાવ, એનો કદી અભાવ નહીં થાય. રૂપ રસ ગંધ સ્પર્શ એ પૂતગલનો સ્વભાવ,
એ કોઈ કાળે નહીં જાય. પણ આત્મા તો ભગવાન જેવો છે, અપાસો પરમપ્પા, આત્મા જ પરમાત્મા છે. એટલે આપણા આત્માનું મૂળ સ્વરૂપ તો સિદ્ધ સમાન પવિત્ર છે. તે પ્રગટ કરવા ભગવાને ધર્મ પ્રવર્તાવ્યો છે. આપણું શુદ્ધ સ્વરૂપ પ્રગટે એના માટે ભગવાને વ્યવહાર ધર્મ બોધ્યો. નિશ્ચય ધર્મ આત્મધર્મ છે, આત્મસ્વભાવ. એ પ્રાપ્ત કરવા માટે આ જે ભક્તિ, સત્સંગ, જપ, તપ આદિ સાધનો એ આપણો ધર્મ સ્વભાવ પ્રગટાવવા માટે યોજ્યો છે. ભગવંતોએ પોતાનો સ્વભાવ પ્રગટ કરવા માટે આ ધર્મ પ્રવર્તાવ્યો છે. પણ અનાદિકાલથી આત્માને 5 ઇન્દ્રિયના વિષયોમાં રુચિ છે, રસ છે. તે 5 ઇન્દ્રિયના રસને પોષીને ધર્મ કરવા જાય છે, પણ એમ ધર્મ થતો નથી. 5 ઇન્દ્રિય વિષયોનું જ્યાં પોષણ હોય ત્યાં ધર્મ એટલે આત્મ સ્વભાવ કદી પ્રગટે નહીં, પણ વિશેષ મલિન થાય. અનાદિકાલથી આત્માને 5 ઇન્દ્રિયના વિષયોમાં રુચિ છે અને 5 ઇન્દ્રિયોના રસને પોષીને એટલે કે શૃંગાર કરીને શૃંગારથી એ આત્મમલિનતા ટાળવા જાય કદી ટળે નહીં. જગતમાં અનેક ધર્મો પ્રવર્તે છે, કોઈ મનુષ્ય ધર્મ વગરનો નથી. બધાય ધર્મોમાં ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ પણ હોય છે, પણ તેમાં તફાવત છે કે અમે ભક્તિ કરીએ પણ ધર્મના નામે ભક્તિ કરીને જો ત્યાં રાગનું પોષણ થતું હોય, શૃંગાર રસ પોસાતો હોય તો એ ભલે ભક્તિ કહેવાય. જેમ કે માતાજીના ગરબા લે, માને કે અમે તો ભગવાનની ભક્તિ કરીએ, પણ આકર્ષક એવા વેશ પહેરી અને ત્યાં જઈને પુરુષ અને સ્ત્રીઓ સાથે નાચે, ભલે ભગવાનનું નામ લઈને, તો નામ ધર્મ છે. શૃંગાર આવી રીતે પોષી અને ધર્મ ન થાય. આત્માનો સ્વભાવ પ્રગટે નહીં, પણ વિશેષ આત્મા મલિન થાય. એ મોહ આસક્તિ અંદર તો પડેલી છે, એને ધર્મના નામે પોષે છે. કે કૃષ્ણ લીલાના નામે જ્યાં રંગ રાગ પોસાતા હોય તો એ ધર્મ નથી, પણ અધર્મ છે. એ જ કૃપાલ અહીંયા કહે છે. કૃપાલદેવે મોક્ષમાળામાં કહ્યું, અનેક ધર્મ તો આ જગતમાં ચાલે છે, તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતા આગળથી આટલું વિચારવું અવશ્યનું છે કે ધર્મ મતો તો જગતમાં ઘણા છે. દરેક જીવ કોઈ ને કોઈ ધર્મમતમાં મુખ્યત્વે હોય છે. ભાઈ એ સંબંધી કે પહેલા તો અપક્ષપાતે વિચાર કરીએ, મધ્યસ્થતાથી, કે ભાઈ આ ધર્મ મારો, એ ધર્મ હું જન્મ્યો એટલે આ ધર્મ સાચો જ, એ પહેલા મૂકી દઈએ આગ્રહ. અને અપક્ષપાતે સર્વ ધર્મ સંબંધી વિચાર કરીએ કે સત શું, તો કે છે સૌથી પહેલા તો એ વિચારી લેવું, આ જગતમાં ધર્મમતો અનેક ચાલે છે, એ સંબંધી અપક્ષપાતે વિચાર કરતા આગળથી આટલું વિચારવું અવશ્યનું છે કે આટલું તો જરૂર વિચારવું કે જ્યાં સ્ત્રીઓ ભોગવવાનો ઉપદેશ કર્યો હોય, લક્ષ્મી લીલાની શિક્ષા આપી હોય, રંગ રાગ ગુલતાન અને એશ આરામ કરવાનું તત્વ બતાવ્યું હોય, ત્યાંથી આપણા આત્માની સત શાંતિ નથી. આટલું તો પહેલા નક્કી કરી લેવું કે જે ધર્મના નામે જે આ સ્ત્રીઓ ભોગવવાનો ઉપદેશ આપ્યો હોય, એટલે કે 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવાના નિમિત્તો ઉભા કર્યા હોય ધર્મના નામે, નાટકો કરે પણ જેથી મોહ પોસાય ને અમે તો કે ધર્મના નાટક કરીએ. અને લક્ષ્મી લીલાની શિક્ષા આપી હોય, એટલે કે ધન વડે એશ આરામ કરવાનો બોધ આપ્યો હોય એ ધર્મોમાં, અને રંગ રાગ ગુલતાન એશ આરામ કરવાનું તત્વ બતાવ્યું હોય, એટલે કે વિષય વિકારમાં ગુલતાન એટલે મસ્ત રહેવાનો ઉપદેશ આપ્યો હોય. આચાર્ય રજનીશ જેવા કેવું વિચિત્ર ભયંકર આ જગતમાં વિષય વિકારમાં પ્રવૃત્તિ કરવી એ ધર્મ, કેવી ભયંકર વિપરીતતા. હા હા, કોને?
હા હા, તો પાપનું ફળ અહીંયા મળ્યું ઠીક છે, ન મળે તો આગળ મળવાનું છે. પાપ તો કોઈને છોડે નહીં. પુણ્ય હોય તો આ ભૂમમાં કદાચ ન દેખાય તો આગલા ભૂમમાં પકડે. અતિ ઉત્કટ પાપ કે પુણ્ય હોય એના ફળ શીઘ્ર મળે છે, કાં તો 3 વર્ષમાં જ, કાં 3 મહિનામાં, કાં 3 પખવાડિયામાં, અને એથી પણ વિશેષ પાપ કે પુણ્ય હોય તો 3 દિવસમાં જ ફળ મળી જાય. ત્રિભીર વર્ષે, ત્રિભીર માસે, ત્રિભીર પક્ષે ઇતિ ઉત્કટ અથવા ત્રિભીર દિને ઇતિ ઉત્કટ પુણ્ય પાપે દ્વિતીય ફલી હતી. અતિ ઉત્કૃષ્ટ પાપ કે પુણ્ય હોય તો શીઘ્ર ફળ આપે છે. માટે મહાપુરુષો કે હંમેશા પાપથી ડરતા રહેવું, કેમ કે પાપ બાંધતા એને વિચાર નથી આવતો, પણ એના ફળ આવે છે ત્યારે રડતા નહીં છૂટે. જ્યાં સ્ત્રીઓ ભોગવવાનો ઉપદેશ કર્યો હોય, લક્ષ્મી લીલાની શિક્ષા આપી હોય ધર્મના નામે, અને રંગ રાગ ગુલતાન એટલે કે વિષય વિકારમાં ગુલતાન એટલે મસ્ત રહેવાનો ઉપદેશ આપ્યો હોય, તો એવું તત્વ બતાવ્યું હોય ત્યાંથી આપણા આત્માની સત શાંતિ નથી. આવી જ્યાં વિષય વિકારવાળી વાતો હોય ધર્મના નામે, ત્યાં આત્માને સાચી શાંતિ મળે નહીં. જ્યાં વિવેચનો કહે, જ્યાં રંગ રાગ ગાન તાન ની મુખ્યતા હોય, ના ગાન તાન ધર્મના નામે એની મુખ્યતા હોય, ધર્મ નામે શૃંગાર પોસાતા હોય, જ્યાં વૈરાગ્ય નથી ત્યાં વૈરાગ્ય નથી, અને તેવા ધર્મથી આત્માની મલિનતા ટળતી નથી. પક્ષપાત વગર જે ધર્મ સાચો હોય તેને સાચો કહેવો છે. સંસારી ધર્મથી આત્માનું કલ્યાણ થાય નહીં. સંસારી ધર્મ એટલે કર્તવ્ય. સંસારમાં જેમ જીવો કર્તવ્ય કરે, સંસારમાં રહે તે આવા મોહાધીન વર્તવાથી આત્માનું કલ્યાણ થાય નહીં. એટલે કૃપાલદેવ આગળ કે છે મોક્ષમાળામાં, કારણ એ ધર્મમત ગણીએ તો આખો સંસાર ધર્મમત યુક્ત જ છે. અગર વિષયોમાં પ્રવૃત્તિ, મોહને પોષણ, આસક્તિથી રહેવું, મોહ ગાઢ કરવો, એને જો ધર્મમત ગણીએ, શૃંગાર પોષવા, તો પછી આખો સંસાર ધર્મમત યુક્ત જ છે. સંસારી જીવો બધા એવી રીતે જ રહે છે, ઘરમાં શૃંગારને જ પોષે, પરસ્પર મોહ અને ઇન્દ્રિયોની વાસના વગેરે એમ જ પડ્યા છે, તો પછી બધા ધર્માત્માઓ જ છે. તો પછી ધર્મસ્થાનોની જરૂર શું? કારણ એ ધર્મમત ગણીએ તો આખો સંસાર ધર્મમત યુક્ત છે. પ્રત્યેક ગ્રસ્તનું ઘર એ જ યોજનાથી ભરપૂર હોય છે. કૃપાલ કે દરેક ગ્રસ્તનું ઘરમાં એમાં રાગ રંગ ગુલતાન એનાથી જ ભરપૂર હોય છે. પ્રત્યેક ગ્રસ્તનું ઘર એ જ યોજનાથી ભરપૂર હોય છે. છોકરા, છૈયા, સ્ત્રી, રંગ, રાગ, તાન ત્યાં જામ્યું પડ્યું હોય છે. અને તે ઘર ધર્મ મંદિર કહેવું, તો પછી અધર્મ સ્થાનક કહ્યું કોને કહેવું? પછી પાપ સ્થાનક કહ્યું. ઘરમાં તો આ બધું હોય છે દરેક ગ્રસ્તના ઘરે, અને આમે રંગ રાગ તાન બધી ચાલતું જ હોય, તો એને જો ધર્મસ્થાન કહીશું તો બધે અધર્મસ્થાન કહ્યું. અને જેમ વર્તીએ છે તેમ વર્તવાથી ખોટું પણ શું? અગર એ ધર્મ છે તો પછી જેમ વર્તી રહ્યા છે જગતવાસી જીવો તેમ વર્તવામાં ખોટું પણ શું? વિવેચનો કહે, જો શૃંગારને ધર્મ કહીએ તો બધાને ઘેર એ જ છે, અને તેમ છતાં પછી ઘરમાં અને ધર્મસ્થાનમાં ભેદ ન રહે. ધર્મ મંદિરમાં ઘર જેવું કરે તો ત્યાં પણ સંસાર જ છે. ભલે ને ધર્મનું મંદિર હોય પણ ત્યાંય વાતાવરણ ઘર જેવું જ ઊભું કરે તો ત્યાં પણ સંસાર જ છે. કે મંદિર એટલે બધા પાપો ત્યાં લાગે જ નહીં એવું નથી. કૃપાલદેવ કહે, કોઈ એમ કહે કે પેલા ધર્મ મંદિરમાં તો પ્રભુની ભક્તિ થઈ શકે છે,
કે ભાઈ એ ઘરમાં નથી થતી પણ મંદિરમાં જઈએ તો પ્રભુની ભક્તિ થઈ શકે. કોઈ એમ કહે કે પેલા ધર્મ મંદિરમાં તો પ્રભુની ભક્તિ થઈ શકે છે, તો તેઓને માટે ખેદપૂર્વક આટલો જ ઉત્તર દેવાનો છે કે તે પરમાત્મા તત્વ અને તેની વૈરાગ્યમય ભક્તિને જાણતા નથી. ખેદ થાય છે કે એવું કોઈ પ્રશ્ન કરે, સાંભળીને વિચાર આવે કે એને બિલકુલ ભાન નથી. અને વળી ઉપરથી કહે છે કે ત્યાં તો પ્રભુની ભક્તિ થાય ધર્મ મંદિરમાં, તો તેને ખેદપૂર્વક સખેદ એટલો જ ઉત્તર આપવાનો છે કે તે જીવ પરમાત્માનું તત્વ કોને કહેવાય? પરમાત્મા તત્વ શુદ્ધ આત્મા જે વિષય કસાયથી રહિત હોય, રાગ દ્વેષના ભાવો જેનામાં ન હોય, એ તે પરમાત્મા તત્વને જાણતો જ નથી. અને વૈરાગ્યમય તેની ભક્તિ તેને પણ જાણતો નથી. કે જ્યાં સુધી ભગવાન વૈરાગ્યથી પૂર્ણ છે અને પોતે વૈરાગ્યમય દશા ન પામે તો એ ભગવાનના સ્વરૂપને પામી શકે નહીં. એ એને જ્ઞાન બહાર છે, ધ્યાન બહાર છે. પરંતુ જ્યાં 5 ઇન્દ્રિયોના વિષયો અને શૃંગાર પોસાય ત્યાં વૈરાગ્ય નથી, અને જ્યાં વૈરાગ્ય નથી ત્યાં ધર્મ નથી. જ્યાં વૈરાગ્ય હોય ત્યાં જ ધર્મ છે. માટે વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. 5 ઇન્દ્રિયના વિષયોનું પોષણ છે, શૃંગાર વગેરે કરવાનું, ત્યાં તો રાગનું પોષણ છે, વૈરાગ્યને પોષણ નથી. અને જ્યાં વૈરાગ્ય નથી ત્યાં આત્મધર્મ પ્રગટ થઈ શકે નહીં. આત્માનું સુખ એને મળી શકે નહીં. એની વૃત્તિ એની બાહ્ય વિષયોમાં છે. અનાદિની વૃત્તિનો ઢાળ એ તરફ જ છે, કેમ કે મોહ બળવાન છે. એટલે પ્રભુ શ્રીજી મુનિઓને પણ કૃપાલ કહેતા કે મુનિઓ વૃત્તિને રોકજો. વૃત્તિઓ અનાદિથી નીચા ઢાળવાળી છે, પાણીની જેમ. એટલે તમારી વૃત્તિઓ પણ વિષય વિકારમાં જાય તો રોકજો, કેમ કે અનાદિનો અભ્યાસ છે. સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, સ્મરણના બળે એ મનને શુદ્ધ પવિત્ર રાખવાનો પ્રયત્ન કરજો, કેમ કે જો અંદર આ દળિયા મોહના પડ્યા છે ત્યાં સુધી એ સંપૂર્ણ નાશ થાય તો કંઈ કોઈ નહીં કરી શકે. એટલે તેઓ હવે કૃપાલદેવ કહે, ગમે તેમ હો પણ આપણે આપણા મૂળ વિચાર પર આવવું જોઈએ. એટલે જગતમાં આ રીતે ધર્મ ચાલે, અને આવા રાગ ગુલતાન મોજ ધર્મમાંને એ તો એક વાત કરી કે જગતમાં શું ચાલી રહ્યું, ત્યાં આપણે ભાગ લેવાથી આપણા આત્માની શાંતિ ન થાય, પણ ઉલટી અશાંતિ વધે. કેમ કે જેમ આ ભોગવે 5 ઇન્દ્રિયના વિષયો, તેમ એની તૃષ્ણા વધે છે. તૃષ્ણા વધતી ઉલટી ભોગે, વહી જાય સુયોગ અહો. શ્રી રાજચંદ્ર ગુરુરાજ પદે હું કરું વંદનય ગણિત અહો. તૃષ્ણા વધતી ઉલટી ભોગે, જેમ ભોગવે તેમ તૃષ્ણા વધે, કે એને સંતોષ ન થાય. એટલા માટે કે એ વિષયોથી હંમેશા દૂર જ રહેવું, ત્યાં સુખ છે જ નહીં. એ વાત એને સત્પુરુષના ઉપદેશે આત્મામાં શાંતિ વળવાથી વાત સમજાઈ શકે છે. એટલે ગમે તેમ હો, દુનિયામાં ગમે તેમ હો, પણ આપણે આપણા મૂળ વિચાર પર આવવું જોઈએ. હવે આપણે શું કરવું એ કૃપાલદેવ વિચારવું જોઈએ. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તત્વજ્ઞાન જે જ્ઞાની પુરુષોને પ્રગટ છે અને એમની દ્રષ્ટિ સમ્યક થઈ છે, સમ્યક દ્રષ્ટિ થયા છે, એમની દ્રષ્ટિએ જોઈએ તો આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. આપણો આત્મા સંસારમાં અનાદિકાલથી જે પર્યટન એટલે ભટકે છે, પરિભ્રમણ કરે, એનું કારણ શું? વિષયાદિક મલિનતા. 5 ઇન્દ્રિયના વિષયોની મલિનતા એટલે આસક્તિ.
આપણને જ્ઞાનીમાં અંતર શું? આ જ આસક્તિનો. જ્ઞાનીઓ ગમે તેવી પ્રવૃત્તિ સંસારમાં ઉદ્યાધીન કરવી પડતી હોય તો પણ એમને આસક્તિ નથી, એટલે ક્યાંય લેપાતા જ નથી. અને આપણી દરેક પ્રવૃત્તિ ભલે વર્તનમાં ન હોય પણ ભાવથી પણ આપણે બંધાઈએ છીએ, કેમ કે એ વસ્તુ પ્રત્યે આસક્તિ જતી નથી. જેને વાસના કહે, અંદરની ઊંડી ઈચ્છા તે વાસના છે, એ જતી નથી. એને લઈને એને એ વિષયાદિક મલિનતાનો દોષ લાગ્યા કરે છે. દરેક જ્ઞાની પુરુષો તો પ્રવર્તા હોય તો પણ એમને આસક્તિ નથી, માટે એ ખાય પીએ બધું કરીને પણ છૂટે છે. એની બધી ક્રિયા છૂટવા માટે છે ને આપણી પ્રત્યેક ક્રિયા બંધન માટે છે. એટલે તત્વજ્ઞાનની દ્રષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાનો ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. કૃપાલ જે મેલ છે હવે કર્મોનો, આ રાગ દ્વેષ આદિ, એ મેલને કાઢવો કેવી રીતે? તો કે એ મલિનતાનો, એ મેલનો ક્ષય રાગ દ્વેષનો વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. વિશુદ્ધ એટલે વિશેષ શુદ્ધ ભાવ, એટલે શુભ ભાવ. વિશેષ શુદ્ધ એટલે શુદ્ધ ભાવ નહીં, શુદ્ધ ભાવ તો હજુ જાણ્યો નથી જીવે. એટલે અશુભમાંથી શુભમાં આવવું, વિશેષ શુભ ભાવમાં રહેવું. જ્ઞાની પુરુષના વચન બળે એ ઉત્તમ ભાવોથી એ વિષયોની મલિનતા, વિષય વિકારની વૃત્તિઓ વગેરેને એ ક્ષય કરવી જોઈએ. એટલે કે સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. સત્પુરુષનો બોધ, તેમાં રાગદ્વેષ વધે નહીં, ઘટે અને પરમ શાંતિ ઉપજે. એ જ આ સર્વ મેલ કાઢવાનો સાચો ઉપાય છે. એ મલિનતાનો ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. ભાવરૂપી તો જળ, મેલ કાઢવા માટે પાણી જોઈએ. કપડાનો મેલ હોય તો એ પાણી વગર મેલ જાય નહીં. એટલે અહીંયા ઉત્તમ ભાવો રૂપ પાણી, તેના વડે આ અંદરમાં રહેલી મલિનતા દૂર થાય છે. ઉત્તમ ભાવો ક્યાંથી આવે? સત્પુરુષના સંગે, એમના વચનના સમાગમે આત્મા ઉત્તમ ભાવો કરી શકે છે. તે મલિનતાનો ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. અરહતના કહેલા તત્વરૂપ સાબુ અને વૈરાગી રૂપી જળથી ઉત્તમ આચાર રૂપ પથ્થર પર રાખીને આત્મવસ્ત્રને ધોનાર નિર્ગ્રંથ ગુરુ છે. શું શું સાધન જોઈએ એ આત્મા પર રહેલા રાગ દ્વેષ કષાય ભાવોરૂપ મેલને કાઢવા માટે? તો એક તો કે અરહત ના કહેલા તત્વરૂપ સાબુ. અરહત એટલે પૂજ્ય ભગવાન તીર્થંકરો, કેવળી ભગવંતો, કેવળી પર રૂપિત ધર્મ, કેવળના અંતિ વિશ્વનું સકળ સ્વરૂપ જોઈ ને જે અહિંસા પરમો ધર્મ ઉપદેશ્યો, તેમનો બોધેલો એમને બોધેલું તત્વ એટલે સત્પુરુષના બોધરૂપી તો સાબુ જોઈએ. બોધરૂપી સાબુ અને વૈરાગ્યરૂપી જળ, વૈરાગ્યરૂપી પાણી જોઈએ. અને ઉત્તમ આચારરૂપ પથ્થર જોઈએ, સદાચારરૂપ પથ્થર જોઈએ. આચાર પણ સદ જોઈએ, નહીં તો એ તો આચારો પ્રથમો ધર્મ. પથ્થર ન હોય તો તેના ઉપર પાણી કપડાં ધોવે. એટલે આચારરૂપ પથ્થર જોઈએ, પછી વૈરાગ્યરૂપ પાણી જોઈએ, અને ભગવંતે ઉપદેશેલું તત્વ બોધ એ રૂપ સાબુ જોઈએ. પછી કોને ધોવું છે? આત્મારૂપી વસ્ત્રને. ધોનાર કોણ? સદગુરુ. સદગુરુ ન હોય તો એ મેલ ન જાય. એટલે આત્મારૂપી મલિનતાને કાઢવા માટે નિર્ગ્રંથ ગુરુ જોઈએ. નિહિ ગ્રંથ એટલે ગ્રંથિ વગરના. રાગ દ્વેષ અજ્ઞાન એ ગ્રંથિ છે. અજ્ઞાનરૂપી ગ્રંથિ જેની ગઈ, મિથ્યાત્વ ગયું, આવા જ્ઞાની પુરુષ જ આત્મવસ્ત્રને ધોઈ શકે, બીજાનું કામ નથી.
ગમે તેવા બધા સાધનો હોય પણ ધોનાર જ ન હોય તો, પથ્થર હોય, નદીનું પાણી હોય, સાબુ પણ હોય, પણ ધોનાર નથી તોય કામ ના આવે. હવે ધોનાર છે પણ પાણી નથી તો શું કામ આવે? આમાં કૃપાલદેવ એ જ કહે છે, આમાં જો વૈરાગ્ય જળ ન હોય તો બધા સાહિત્યો કંઈ કરી શકતા નથી. વૈરાગ્ય પણ સત્પુરુષથી જ આવે. સત્પુરુષ તો સૌથી પહેલા છે, આત્મવસ્ત્રને ધોનાર. એ ન હોય તો કંઈ ન થાય. સત્પુરુષ હોય અને પછી એ વૈરાગ્ય રૂપી જળ તો જોઈશે જ. વૈરાગ્ય ન હોય તો એ આત્મવસ્ત્ર કદી ઉજળું થાય નહીં. આમાં જો વૈરાગ્ય જળ ન હોય તો બધા સાહિત્યો કંઈ કરી શકતા નથી. બધા સાહિત્યો એટલે સાધનો કંઈ કરી શકતા નથી. માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. માટે કૃપાલદેવ કે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. જો વૈરાગ્ય ન હોય તો કંઈ જ ન થાય. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય, આત્મા શુદ્ધ નહીં થાય. યદિ અર્હત પ્રણીત તત્વ વૈરાગ્ય જ બોધે છે તો તે જ ધર્મનું સ્વરૂપ એમ ગણવું. અર્હત પ્રણીત તત્વ, અરિહંત ભગવંતોએ, સર્વજ્ઞ પુરુષોએ બધું જાણી અને જે તત્વ નિરૂપણ કર્યું વિતરાગ માર્ગ, એ વિતરાગ માર્ગ જ જો વૈરાગ્યનો સહી બોધ આપે છે તો તે જ ધર્મનું સ્વરૂપ એમ ગણવું. યદિ અર્હત પ્રણીત તત્વ વૈરાગ્ય જ બોધે છે. યદિ, હા, અગર 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 ભગવંતનો જો બોધેલો જે આખો માર્ગ છે એમાં વૈરાગ્યની પ્રરૂપણા હોય તો પછી તો એ જ ધર્મનું સ્વરૂપ છે. અર્થાત વૈરાગ્ય હશે, જ્યાં વૈરાગ્યનો ઉપદેશ છે ત્યાંથી જ આત્મધર્મ પ્રગટશે. એટલે કૃપાલદેવે ગાથા લખી છે, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ તે ઉપજવા પૂર્વિક ભાગ્ય, તેમ નહીં તો કઈ સત્સંગ, તેમ નહીં તો કઈ દુઃખ રંગ. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ તે ઉપજવા પૂર્વિક ભાગ્ય. પૂર્વિક ભાગ, ગુરુને આમ ઓળખાણ નહીં થાય. રાગી જીવ જ્ઞાનીને ન ઓળખી શકે, મુમુક્ષના નેત્રો મહાત્માને ઓળખે. મુમુક્ષતા એટલે મહાશક્તિથી મૂંઝાય. એ મોહથી મૂંઝવણ કોને થાય? વૈરાગીને થાય. આસક્તિ જેને ઘટી હોય, મટી હોય, તેને જ્યાં જ્યાં મોહના નિમિત્તો સ્ત્રી પુત્ર ધનાદિ તેનાથી મૂંઝવણ થાય કે મને રાગ થશે, મારે બહુ જાગ્રત રહેવું જોઈએ, નહીં તો બંધાઈ જઈશ. એમ વૈરાગ્ય જ્યાં છે ત્યાં જ સત્પુરુષની ઓળખાણ થાય. ગુરુ ઓળખવા ઘટમાં વૈરાગી જોઈએ, પણ એ તો કાં તો પૂર્વનો આરાધક હોય તો એને શીઘ્ર વિરક્ત ભાવ નાનપણથી જ હોય, તે ઉપજવા પૂર્વિક ભાગી જોઈએ વૈરાગ્ય. તેમ નહીં તો કે સત્સંગ હોય તો સત્સંગ દ્વારા એ સત્પુરુષના બોધે એને સંસારનું દુઃખમય સ્વરૂપ સમજાય તો પણ વૈરાગ્ય આવે એના પ્રત્યે. તેમ નહીં તો કઈ સત્સંગ ને તેમ નહીં તો કઈ દુઃખરંગ. દુઃખી હંમેશા થતો હોય તો પણ એને વિચાર આવે કે મને એટલું બધું દુઃખ કેમ, એના પાછળનું કારણ શું? તો પણ એ તત્વ શોધે અને એને સમજાઈ જાય કે આ રાગ જ દુઃખનું કારણ છે. એમ અહીંયા કે છે વૈરાગ્ય ન હોય તો ધર્મની પ્રાપ્તિ નહીં થાય. માટે વૈરાગ્ય ધર્મનું સ્વરૂપ છે. વૈરાગ્ય એટલે રાગનો અભાવ, રાગની મંદતા, રાગનું જવાપણું તે વૈરાગ્ય છે. જ્યાં આસક્તિ નહીં તે વૈરાગ્ય ભાવ છે. વિવેચનમાં કે છે વિતરાગ ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ કરીને જોયું. વિતરાગ ભગવાને કેવળ જ્ઞાન પ્રગટવાથી જોયું આખું વિશ્વ. સહેજે જણાયું અનંત જ્ઞાન બળે તો આત્મા વિષયાદિક મલિનતાથી સંસારમાં અનાદિકાલથી રજડે છે. આપણને ખબર નથી કે આપણો આત્મા અનાદિકાલથી આ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જ પડ્યો છે. પણ કેવળ જ્ઞાન ના બળે એને બધું જોયું કે અનાદિકાલથી આ જીવ શું કરતો આવ્યો છે, તો કે આ જ કરે છે. જ્યાં જ્યાં જન્મે ત્યાં ત્યાં પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવવામાં લીન રહે છે. તે પ્રાપ્તિમાં જ સુખ માને છે.
એમ વિતરાગ ભગવંતે કેવળ જ્ઞાન પ્રગટવાથી જોયું કે આત્મા વિષયાદિક મલિનતાથી સંસારમાં અનાદિકાલથી રજડે છે. જ્યાં જ્યાં રાગ કરે ત્યાં ત્યાં જન્મે છે, જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં જન્મ. તે મલિનતા ટાળવા વિશુદ્ધ ભાવરૂપી જળની જરૂર છે. વિશુદ્ધ ભાવ જળથી આત્મા પવિત્ર બને છે અને તે થવા પ્રથમ નિર્ગ્રંથ ગુરુ જોઈએ, સાચા આત્મજ્ઞાની ગુરુ જોઈએ. એ તો સાચો ઉપાય બતાવી શકે. કેમ કે અનાદિકાલથી આપણું પરિભ્રમણ થયું એના બે મુખ્ય કારણ છે. એક તો કુગુરુ આશ્રય, કુગુરુને શરણ લીધું એટલે અનંત સંસાર વધ્યો, અને બીજું છે તે સ્વચ્છંદ, પોતાની મરજી પ્રમાણે કરી જાય છે. એટલે મોક્ષ માર્ગનો અજાણ હોવાથી ગમે એટલો મરજી પ્રમાણે ભલે દોડાદોડ કરે, પણ એને ગમે એટલો પુરુષાર્થ કરે પણ જ્ઞાન ન પામે. એટલે કૃપાલે કે અનાદિકાલથી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. 48 મિનિટ કેવડી બની શકે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક, અને પોતે માર્ગનો અજાણ છે, અનંત કાલથી ભટકે છે. અનેક પ્રયત્નો કર્યા, અનંત વાર જપ તપ. આપણે યમ નિયમ એના માટે જ એકવાર બોલાવે કે ભાઈ તે સ્વચ્છંદે આ અનંત વાર આવું કર્યું છે. બધી દીક્ષાએ લીધી, મુખ મૌન રહ્યો, જપે જપ્યા, તપે તપ્યા, પણ બિન સદગુરુ કોઈ ન ભેદ રહે. મુખ આગળ હે કહ બાત. તારા મોઢા આગળ એટલે તારી પાસે જ તું જ પરમાત્મા છું, પણ સદગુરુ વગર ખ્યાલમાં ન આવે. આ મોક્ષનો માર્ગ અગમ ગોચર છે, અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ છે. માટે કોઈ સાચા સત્પુરુષ શરણ લ્યો અને એના કયા પ્રમાણે વર્તો તો જ મોક્ષ પ્રાપ્તિ થશે. સ્વચ્છંદે કોઈ કાળે નહીં થાય. અનંત કાળમાં કોઈને થઈ નથી. ભગવાન તીર્થંકરો પણ ત્રીજે ભવે એમની ગુરુ હતા, ત્યાંથી એમને પણ માર્ગ મળે છે. અર્થાત ગુરુ વગર જ્ઞાન થતું જ નથી. એટલે શું વાત હતી? હા, ગુરુ વગર જ્ઞાન થાય. અનંત કાલથી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. અનંત કાળથી પરિશ્રમ આપણે કર્યો જ છે ને. આપણો આત્મા ક્યાંથી છે આ સંસારમાં? કેટલા કાળથી? અનંત કાળ વ્યતીત થઈ ગયો. શું આપણે પુરુષાર્થ ઓછા કર્યા છે? અનંત વાર જીન દીક્ષા, આચાર્યપણું, વિદ્યાભ્યાસ, શાસ્ત્ર શ્રવણ, બધું ક્યાં ગયું? બધું ફોક. એટલે હવે આપણી આ આરાધના ફોક ન થાય એના માટે જ એમને એકવાર બોલવા કહ્યું કે ભાઈ કોઈ સદગુરુ આશ્રય કરજો. માર્ગદર્શક ભૂમિ હોય તો તમે ગંતવ્ય સ્થાને પહોંચશો, નહીં તો મુક્તિ ન મળે, રખડી પડશો. એટલા માટે એને ધ્યાનમાં રહે, એટલા માટે એકવાર બોલવા. અને સાચા સદગુરુ પ્રત્યે પ્રીતિ કરો તો એ તમને સાચો માર્ગ દર્શાવે. એમને તમારી ભક્તિ નથી જોઈતી, પણ એમની ભક્તિ કર્યા વગર એમનો ઉપદેશ આપણામાં પરિણમતો નથી. માટે સાચા સદગુરુની ભક્તિ કરો. પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से तो सब आगम भेद सूर बसे. वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाय दी. પછી એ પ્રભુને ક્ષમાપના, એ તો કાલે વાત આવેલી, તેમાં આપણા આ બધા દોષો છે ને એના ધ્યાનમાં આવે તો એ દોષોને કાઢીને શુદ્ધ થાય. કર્મો અને સંબર નિર્જરા મુક્તિનો માર્ગ એ પામે. એના માટે આ આત્મશુદ્ધિનો ઉપાય બતાવ્યો છે. અને જેમ જેમ 3 પાઠ કરતા એ આત્મા શુદ્ધ થશે, એનું ફળ શું આપશે? સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ. એ આપણું મૂળ સ્વરૂપ છે, એ શુદ્ધ થતું જ તે કર્મમેલ ધોવાતો જશે. તેમ તેમ આત્મશુદ્ધતા થઈ એનું જે સંપૂર્ણ ભગવાન જેવું સ્વરૂપ પ્રગટ થશે. પછી એને કોઈ કાળે દુઃખ ના આવે. કોઈ જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક, ચિંતા, ઇષ્ટ વિયોગ અને સંયોગ, કોઈ દુઃખ ત્રણેય કાળમાં ના આવે. એવી મુક્તિ, સર્વ કર્મથી મુક્તિ, સર્વ દુઃખથી મુક્તિ. એટલે મુક્તિ એટલે મોક્ષને બધા ધર્મો શ્રેષ્ઠ કહ્યો છે. કેમ કે સર્વકાળનું દુઃખ જાય છે. જન્મ, જરા, મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના 2 કયા?
રાગ દ્વેષ અને હેતુ. રાગ દ્વેષથી આપણો આત્મા દુઃખી છે, પણ એ આપણને ખબર નથી. અને અનંત જન્મ મરણ એ મુખ્ય દુઃખ છે, એ આપણને ખબર નથી. કેમ કે જન્મ તો થઈ ગયો, કંઈ ખબર નથી શું દુઃખ ભોગવ્યું. વૃદ્ધાવસ્થા આવી નથી, અને કેવા અર્ધ મૃતકસમ બુઢાપનો, અડધા મરેલા જેવું છે, પણ એ આવી નથી, અને મરણ આવ્યું નથી. એટલે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ ક્યાં છે? મને તો કંઈ જણાતું નથી. પણ આ બધું છે જ, ભોગવ્યા છે અનંતવાર. અને હવે વિશ્વાસ રાખીને નહીં દુઃખ આ ભોગવા હોય તો છૂટી જા, બધા કર્મોથી મુક્ત થઈ જા. પહેલા અશુભમાંથી શુભમાં આવ, પછી તો છેલ્લે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એટલે તે આત્મમલિનતા ટાળવા વિશુદ્ધ ભાવરૂપી જળની જરૂર છે. વિશુદ્ધ ભાવ જળથી આત્મા પવિત્ર બને છે. તે થવા પ્રથમ નિર્ગ્રંથ ગુરુ જોઈએ. તેઓ અરહંતનું બોધેલું તત્વ સમજાવે. જ્ઞાની ગુરુ શું કરે? અરહંત ભગવંતોએ કેવળ જ્ઞાનથી સર્વજ્ઞ થઈને જે ઉપદેશ આપ્યો છે તત્વ આપણને સમજાવે. ગુરુ હંમેશા એ ભગવાન વિતરાગ તીર્થંકરોનો માર્ગ સમજાવે આપણને. એનું અનુસરણ પોતે કરે ને બીજાને કરાવે. એ માર્ગ સ્થાપે નહીં. ભગવાનના બોધનો આશ્રય લઈને આપણને મૂળ માર્ગ સમજાવે. એટલે એવા નિર્ગ્રંથ ગુરુ જોઈએ કે જે અરહંતનું બોધેલું મૂળ તત્વ સમજાવે, પણ જીવને વૈરાગી વિના તે સમજાતું નથી. કૃપાલદેવે ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય હતા. ભગવાન એમ કહેતા હતા, તીર્થંકર એમ કહેતા હતા, એ બધી વાત કરે, પણ આપણામાં જો જન્મ મરણથી છૂટવાની ભાવના જ ન હોય, આ સંસાર દુઃખરૂપ ન લાગ્યો હોય, તો એનામાં વૈરાગ્ય નથી. અને વૈરાગ્ય વગર ભગવાનનો ઉપદેશ એનામાં પરિણમે નહીં. એટલે ઉપદેશ બોધનું વારંવાર કેમ પ્રરૂપણ કર્યું? જેટલો શાસ્ત્રોમાં ઉપદેશ બોધનું નિરૂપણ કર્યું છે તેટલું સિદ્ધાંત બોધનું નથી કર્યું. કેમ કે ઉપદેશ બોધ પરિણમે નહીં વૈરાગ ઉપશમ, ત્યાં સુધી સિદ્ધાંત બોધ એને સમજાય જ નહીં. ભલે ને આત્માની વાત, આત્મસિદ્ધિ આપણે એટલી બોલીએ છીએ કે 56નો પત્ર, કેમ એકદમ ચોટી કેમ નથી જાય ભાવો? વૈરાગ ઉપશમ નથી. વૈરાગ ઉપશમ હોય તો તીરની જેમ ઘા લાગે કે શું વાત કરી છે. પણ અંદર મોહરૂપી શત્રુ બળવાન પડ્યો છે, અંતરંગ શત્રુ. એને લઈને આ આસક્તિ, રાગ, દ્વેષ, મોહ એ જો ખસે અને વૈરાગ ઉપશમ આવે તો હમણાં સમજાય. એટલે ત્યાગ, વૈરાગ, ઉપશમ ને ભક્તિ આ યોગ્યતા છે. એ આવે ભૂમિકા છે. એ ભૂમિકા તૈયાર થાય. જેમ કે ભૂમિને સાફ કરી બધા જે કંઈ ઘાસબાસ ઉગેલું કાઢી લઈ અને એને ખેડીને તૈયાર રાખી હોય તો વરસાદ પડે, બીજ નાખે, તરત જ એ બીજ રોપાઈ જાય. એમ પહેલા ભૂમિકા જો તૈયાર હોય અને પછી સત્પુરુષનો બોધ પડે તો બિલકુલ એના અંતરમાં ઉતરી જ જાય. પણ એ વૈરાગ ઉપશમ એ ભૂમિકા છે. અરહંતનું બોધેલું શ્રી ગુરુ સમજાવે, પણ જીવને વૈરાગી વિના તે સમજાતું નથી. વૈરાગીની સાથે ઉત્તમ આચાર સદગુરુની આજ્ઞાએ પાડે તો આત્માનો કર્મમળ ધોવાય. પાછું વૈરાગીની સાથે સદાચાર જોઈશે જ. સદાચાર 7 વ્યસન ત્યાગરૂપ, 7 ભક્ત ત્યાગરૂપ જે આપણને ચરી પાડવા કહ્યું, એ તો જોઈશે જ. એ વગર ધર્મ આરાધન કરવાને તે યોગ્ય નથી. વૈરાગ્ય સાથે ઉત્તમ આચાર સદગુરુની આજ્ઞાએ પાડે. સદગુરુની આજ્ઞાએ, કેમ કે એને તો ખબર જ નથી. ગુરુ કહે તેમ કરવું. સદગુરુ આજ્ઞાએ પાડે તો આત્માનો કર્મ મેળ ધોવાય. સદગુરુ મળ્યા હોય, શાસ્ત્ર શીખ્યો હોય, સદાચાર પાળતો હોય, પણ જીવને વૈરાગ્ય ન હોય તો વિષયોમાં જ લાગી રહે. જેમ કે આપણને પરમ કૃપાળદેવ મળ્યા, શાસ્ત્ર પણ માનો કે શીખ્યો હોય, બધું જાણ્યું હોય, સાચું શું ખોટું શું કરવું જોઈએ, સદાચાર પણ પાળતો હોય, પણ જીવને આ સંસાર પ્રત્યે વિરક્ત ભાવ નહીં આવ્યો હોય, વૈરાગ્ય નહીં આવ્યો હોય, એની આસક્તિ માનો કે વિષયોમાં જ રહી હોય તો પણ છૂટી શકે નહીં.
સદગુરુ મળ્યા હોય, શાસ્ત્ર શીખ્યા હોય, સદાચાર પાળતો હોય, પણ જીવને વૈરાગ્ય ન હોય તો વિષયોમાં જ લાગી રહે. તેથી સંસારથી છૂટે નહીં. વૈરાગ નથી અને સંસારમાં મોહ છે. ખાવું, પીવું, જોવું, સોગવું, સૂંઘવું, સાંભળવું, સ્પર્શવું, આમાં એને મીઠાશ જો બની રહી તો આ બીજા સાધન બધા ફોક જશે. સંસાર પ્રત્યે આસક્તિ તૂટવી જોઈએ એના સત્પુરુષના બોધે, તો એ એમાંથી અવકાશ મેળવે, સમય કાઢે ભક્તિ સત્સંગ માટે અને આત્માનું કલ્યાણ કરી શકે. પણ જીવને વૈરાગ્ય ન હોય તો તે 5 ઇન્દ્રિયના વિષયોમાં જ લાગી રહે. તેથી સંસારથી છૂટે નહીં. વૈરાગ્ય રૂપી યોગ્યતા વિના તત્વ સમજાય નહીં. વૈરાગ્ય રૂપી યોગ્યતા વિના ભગવાનનું ઉપદેશેલું તત્વ સમજાય નહીં. વૈરાગ્ય હોય તો જ ભગવાનનો ઉપદેશ અથવા સિદ્ધાંત બોધ પરિણમે. વૈરાગ્ય હોય તો જ, જકાર મૂક્યો, એના વગર નહીં. જે ભગવંતોએ અનુભવથી સિદ્ધ થયેલી વાતો આપણને કહી છે, સિદ્ધાંત બોધ, પણ એનામાં વૈરાગ્ય નથી તો એ ન સમજાય. આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતા, મોક્ષનો ઉપાય છે, કેમ એકદમ નથી બેસતું? અને જો બેસે તો એને મરણનો ભય ટળી જાય. હું આત્મા જ છું, નિત્ય છું, મારું મૃત્યુ જ નથી. પણ એ વૈરાગ્ય નથી, એની ખામી છે. વૈરાગ ઉપશમની જ ખામી છે. કશાય ભાવો મન નથી. સંસાર પ્રત્યે આસક્તિ ઘણી છે. જેટલા પ્રમાણમાં છે તેટલા પ્રમાણમાં એને આ બાધક થાય છે સત્પુરુષના વચનોનો આશય સમજવામાં. વૈરાગ્ય રૂપી યોગ્યતા વિના તત્વ સમજાય નહીં. વૈરાગ્ય હોય તો જ ભગવાનનો ઉપદેશ અથવા સિદ્ધાંત બોધ પરિણમે. માટે વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ ગણવું જોઈએ. એટલે કૃપાલે તો આ પાઠનું નામ જ વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ. વૈરાગ્ય નથી તો ધર્મનું સ્વરૂપ ન સમજાય. માટે વૈરાગ્ય હોય તો જ સમજાય. તેથી વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ ગણવું જોઈએ. વૈરાગ્ય હશે તો જ જીવ ચોખ્ખો થશે. વૈરાગ્ય હોય તે આત્મા નિર્મળ હોય, પવિત્ર હોય, મનમાં મલિનતા ન હોય, નિર્મળ હૃદય હોય. વૈરાગ્ય હોય તે વખતે કોઈ પદાર્થનો નિર્ણય કરવો જોઈએ. કોઈ પણ વસ્તુનો આપણે નિર્ણય કરવો હોય ત્યારે રાગ દશામાં નહીં, વૈરાગ્ય ભાવમાં હોઈએ ત્યારે આપણી બુદ્ધિ નિર્મળ હોય છે, તો તે નિર્ણય સાચો હોય છે. વૈરાગ્ય હશે તો જ જીવ ચોખ્ખો થશે. સંસારથી જીવ ભય પામે તો પોતાના શત્રુ કોણ છે તે જણાય. સંસારનો ભય લાગે કે જન્મ, જરા, મરણ, અનંતકાલથી કર્યા આવા દુઃખો જે સમાધિ સોપાનમાં એકદમ સ્પષ્ટ બતાવ્યું છે. નરકના દુઃખો કેવા, મનુષ્ય ભવના કેવા દુઃખો, તિર્યંચમાં કેવા દુઃખો, બહુ વિસ્તારથી સુંદર વર્ણન આપ્યું છે. એ વાંચે તો એને સંસારથી ભય પામે કે હો આવું દુઃખ છે સંસારમાં, અને જો હું ધર્મ ના આરાધિત તો હું મારી જ આ સ્થિતિ થશે. સંસારથી જે ભય પામે તો પોતાના શત્રુ કોણ છે તે જણાય. 5 ઇન્દ્રિયના વિષયો આ ખરેખર આપણા શત્રુ છે. 5 ઇન્દ્રિયના વિષયો જીવને રાગ દ્વેષ કરાવી બંધન કરાવનારા છે. આ અંદરના શત્રુઓ. બહારના શત્રુઓ તો ગણતરીમાં જ નથી. જ્ઞાનીઓને તો એ શત્રુઓ છે જ નહીં. એ તો આપણા કર્મના એવા ઉદય હોય, એમના પ્રત્યે કંઈ બગાડ્યું હોય તો આપણને એ દેખાય, આપણા પ્રત્યે વિપરીત કરતા દેખાય. એ તો આપણા જ કર્મના ફળ છે. એ શત્રુ નથી. આપણે માનીએ છીએ આપણી ભૂલ છે, એ તો આપણા જ કર્મ કરેલા કર્મોનું ફળ છે. પણ આ અંતરંગ શત્રુઓ 5 ઇન્દ્રિયના વિષયો અને ક્રોધ, માન, માયા, લોભ આ ભયંકર છે. જે અનંતકાલથી આપણે જન્મ, જરા, મૃત્યુ, વિપરીત માન્યતા, વિપરીત બુદ્ધિ કરાવનારા જ છે. તો કે આ શત્રુ આવા છે જણાય તો પછી એને દૂર કરવાનો ઉપાય પણ શોધે કે બે 5 ઇન્દ્રિયો પ્રત્યેની આસક્તિ કેમ તૂટે. તો કે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ વિચારવાથી. 12 ભાવનાઓ વૈરાગની માતા છે. એમાં સૂચિ ભાવનામાં શરીરનું કેવું અંદર સ્વરૂપ છે જેના ઉપર આપણને વિશેષ મોહ થાય. તો કે એ તો કેવું દુર્ગંધમય ધાતુનું બનેલું, એમાં શું મોહ કરવો. એમ વારંવાર
એ ભાવનાઓ ભાવે તો એને જરૂર વૈરાગ્ય આવે, પણ એને એ વાંચવું વિચારવું પડે, આપોઆપ ના આવે. એટલે 5 વિધના વિષયો જીવને રાગ દ્વેષ કરાવી બંધન કરાવનારા છે, કર્મ બંધન કરાવે. અને કર્મ બંધન થઈ ગયા કે એના ફળમાં ફરી જન્મ લેવો પડે, એ કર્મોને ભોગવવા. એટલે આવી રીતે આ કર્મોના ફળમાં આ 9 કર્મરૂપ શરીર મળે, શરીરમાં પછી આ વિષયો મળે, વિષયોમાં ફરી આસક્તિ થાય, એટલે ફરી નવા કર્મ બંધાય અને ફરી જન્મ મળે. આમ અનાદિકાલથી એ જન્મ મરણનું ચક્કર ચાલ્યા જ કરે છે. 5 ઇન્દ્રિયના વિષયો જીવને રાગ દ્વેષ કરાવી કર્મ બંધન કરાવનારા છે. માટે કહ્યું છે કે સંસાર પ્રત્યે વૈરાગ્ય લાવવો, 5 ઇન્દ્રિયના વિષયોને હણવા માટે સંસાર પ્રત્યે વૈરાગ્ય લાવવો, સંસારના ભોગો અપવિત્ર જાણવા અને શરીર અશુચિથી ભરેલું છે એમ વિચારી છૂટવા માટે જે ધર્મ સત્ય હોય તે આદરવો. માટે સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ કેમ આવે એની વાસ્તવિકતાનો વિચાર કરવો. એટલે ભવ તન ભોગ વિરત કદાચિત ચિંતય, ધન જોબન પિય પુત્ર કલત અનિત. કૌન શરણ મરણ દિન દુઃખ ચહુ ગતિ ભર્યો, સુખ દુઃખ એ કહી ભોગત જીય વિધિ વસ પર્યો. પર્યો વિધિવત આન ચેતન આન જડજુ કલેવરો, તન અસુચિ પરતે હોય આશ્રવ પરિહરે તે સંબરો. નિર્જરા તપ બલ હોય સમકિત વિન સદા ત્રિભુવન ભમ્યો, દુર્લભ વિવેક વિનાન કબહુ પરમ ધર્મ વિશે રમ્યો. 12 ભાવનાઓ. ભગવાન તીર્થંકરો પણ જ્યારે સંસાર ત્યાગે ગ્રસ્ત અવસ્થામાંથી મુનિ પણ અંગીકાર કરે ત્યારે એ 12 ભાવનાઓ ભાવે છે. તો પછી આવા મહાપુરુષો ભાવે તીર્થંકરો તો આપણને તો ભાવવી જ જોઈએ. એમાં શું કહેવું? આપણે પણ આવો વિરક્ત ભાવ વાસ્તવિક સ્વરૂપ સંસારનું ધ્યાનમાં રાખવું હોય તો 12 ભાવનાઓ રોજ વિચારવી જોઈએ એમ કે છે. અથવા જે વડે આપણા ભાવો વૈરાગ્યમય રહે એવો સત્પુરુષનો બોધ વાંચવો જોઈએ, વિચારવો જોઈએ. તો આ સંસારની આસક્તિ આપણે કદી મૂંઝવે નહીં. વૈરાગ્ય હશે તો જ જીવ ચોખ્ખો થશે. સંસારથી જીવ ભય પામે તો પોતાના શત્રુ કોણ છે તે જણાય. 5 ઇન્દ્રિયના વિષયો જીવને રાગ દ્વેષ કરાવી કર્મબંધ કરાવનારા છે. માટે કહ્યું છે કે સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ લાવવો, આ ભાવ. પછી ભોગ, સંસારના ભોગો અપવિત્ર જાણવા, અને પછી તન એટલે શરીર અસુચિથી ભરેલું છે એમ વિચારી છૂટવા માટે, કર્મબંધથી છૂટવા માટે જે ધર્મ સત્ય હોય તે આદરવો જોઈએ. ભાવ, તનને ભોગ, આ ત્રણેયનો વિચાર કરી અને સાચો આત્મધર્મ જે હોય તેને જીવનમાં જરૂર આચરવો જોઈએ. વ્યવહાર ધર્મ, ભક્તિ સત્સંગ સ્વાધ્યાય જપ તપ વગેરે જરૂર કરવા જોઈએ. અને એ જ આપણો નિશ્ચય આત્મધર્મ જ્ઞાન દર્શનમય છે તેને પ્રગટાવે છે. વ્યવહાર ધર્મ વિના નિશ્ચય આત્મધર્મ ન પ્રગટે, સીધો ન પ્રગટે. એટલે વ્યવહાર તો કરવો જ પડે. માટે ભગવંતોએ 2 પ્રકારે ધર્મ કહ્યો, નિશ્ચય ધર્મ ને વ્યવહાર ધર્મ. હા, પહેલા વ્યવહાર ધર્મ એ ઉત્તમ વ્યવહારમાં ભક્તિ સત્સંગ વગેરે બધો વ્યવહાર છે. નિશ્ચય આત્મધર્મ પ્રાપ્તિનું કારણ છે. માટે આ કરવો જરૂરી છે. એ કરે તો જ આત્મા અશુભમાંથી શુભમાં આવીને શુદ્ધમાં જાય. આ પ્રમાણે આ મોક્ષમાળામાં આ પાઠ પૂરો થયો. વિશેષ આ જ પાઠ આ જ શીર્ષકનો પ્રવેશિકામાં પણ છે. એમાં બીજી રીતે બતાવે જે આપણે આવતીકાલે લઈશું. વચનામૃત પાન 99, મોક્ષમાળા શિક્ષાપાઠ 57. વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. મોક્ષમાળાનો પાઠ પૂરો થયો. હવે એ જ પાઠ પ્રવેશિકામાં પણ છે.
તેમાં શિક્ષાપાઠ 79 છે. વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. ધર્મ કહે આત્મા સ્વભાવ કો. આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શનમય છે. રાગ દ્વેષથી રહિત છે. રાગ દ્વેષથી રહિત એવો આત્માનો મૂળ ધર્મ છે. તો વૈરાગ્ય એટલે રાગ દ્વેષથી રહિત પણ વિતરાગતા. જ્યાં વિતરાગતા છે ત્યાં જ ધર્મ છે. જ્યાં રાગ છે વૈરાગથી વિપરીત ત્યાં ધર્મ નથી પણ અધર્મ છે, સંસાર છે. એટલે જ્યાં વૈરાગ્ય ત્યાં ધર્મ, જ્યાં ધર્મ ત્યાં વૈરાગ્ય હોય જ. વૈરાગ્ય વગર સાચો આત્મધર્મ પ્રાપ્ત ન થાય. માટે વૈરાગ્ય એ જ ધર્મનું સ્વરૂપ છે. એમાં કે છે શ્રી કુંદકુંદાચાર્ય સમયસાર ગ્રંથ લખ્યો, તેમાંની એક ગાથા અહીંયા બ્રહ્મચારીજી ટાંકે છે. 160મી ગાથા છે. રત્તો બંધધિ કમ્મમ મુંચદી જીવો વિરાગ સંપત્તો એસો જીણોવદેશો તમ્મા કમ્મેસુ મા રજ્ય. રત્તો બંધધિ કમ્મમ. રત્તો એટલે રાગી. રાગી જીવ કર્મ બાંધે છે. રત્તો બંધધિ રાગી જીવ બાંધે છે. શું? કમ્મમ કર્મને બાંધે છે. જીવો વિરાગ સંપત્તો, અને જે જીવો વિરાગ સંપત્તો એટલે વૈરાગ્યની સંપત્તિથી યુક્ત છે, એસો તે મુંચદી છૂટે છે, મુકાય છે, મુક્ત થાય છે. જે વૈરાગ્યથી યુક્ત છે તે સંસારથી મુકાય છે, જન્મજરા મરણથી. અને જે રાગથી યુક્ત હોય તે જીવ કર્મથી બંધાય છે. આ સિદ્ધાંત છે. રત્તો બંધદી કમ્મમ મુંચદી જીવો વિરાગ સંપત્તો એસો જીણોવદેશો. એસો એટલે એવો, જીણોવદેશો જીણુવદેશો જીનેશ્વર ભગવાનનો ઉપદેશ છે. કેવળનાથી સર્વજ્ઞપણાથી જોઈને આ વાત કહી છે. તમ્મા તેથી કમ્મેસુ મા રજ્ય, તું કર્મોમાં રાજી થામાં. એટલે કર્મોના ઉદયમાં ફળમાં તું રાગી થામાં, નહીં તો ફરી બંધાઈશ. એટલે જે કંઈ અજ્ઞાનવશ પૂર્વે કર્મ બાંધ્યા તેને સમતા ભાવે શુભ અશુભ ભાવીને ભોગવી લે, પણ એમાં રાગદ્વેષ કરીશમાં. જો કર્યું તો ફરી બંધન થશે. માટે વૈરાગ્યથી રહેવાનું શીખ. અર્થ શ્રી કુંદકુંદાચાર્ય સમયસાર. અર્થ રાગી જીવ કર્મ બાંધે છે અને વૈરાગ્યને પામેલો જીવ મુકાય છે. આ જીન ભગવાનનો ઉપદેશ છે. તેથી કર્મોમાં તું રાગ ન કર, મીઠાશ ન માન. કર્મોના ફળમાં તું રાગી થામાં, મીઠાશ કરમાં. અને રાગથી કર્મબંધને સંસાર છે. રાગથી કર્મબંધ અને કર્મબંધનું ફળ સંસાર છે. કેમ કે આખો સંસાર રાગ દ્વેષના ફળરૂપ છે, પુણ્ય પાપના દ્વંદ્વરૂપ છે. અને વૈરાગ્ય કે વિતરાગતાથી કર્મની નિર્જરા અને મોક્ષ થાય છે. જીવ જો રાગને મૂકી વીતરાગ, રાગ રહિત જો બની જાય તો તે કર્મથી મુકાઈ જાય છે, કર્મોની નિર્જરા થઈ જાય. નિર્જરા તો પ્રતિ સમયે પ્રતિ જીવને છે જ, પણ પાછા નવા બાંધી લે છે. એ મોટું દુઃખ છે. પ્રત્યેક ક્ષણ કર્મોની નિર્જરા તો જ્ઞાની અજ્ઞાની બેને છે. જ્ઞાની કે અજ્ઞાની સુખ દુઃખ રહિત ન કોઈ, પણ જ્ઞાની વેદે ધૈર્યથી, જ્યારે અજ્ઞાની વેદે રોય. અજ્ઞાની રડતા ભોગવે માટે નવા કર્મમાં દે, જ્યારે જ્ઞાની સમતાએ ભોગવે માટે પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા કરી દે, બધા કર્મને ખપાવી દે. રાગથી કર્મ બંધ થાય છે. માટે ભગવંતોએ રાગનો ત્યાગ કરવા કહ્યું છે. એટલે આખા મોક્ષ માર્ગનો નામ જ વિતરાગોએ, ભગવંતો તીર્થંકરોએ વિતરાગ માર્ગ એમ લગાડ્યું. રાગથી રહિત થવાનો માર્ગ. કેમ કે રાગ એ તો આગ છે, વિતરાગતામાં શાંતિ છે,
એને લઈને ત્યાગમાં શૌર્ય છે અને વૈરાગ્યમાં નિર્ભયતા છે. રાગી ભયવાળો હોય, વિરાગીને કોઈ ભય નથી. વૈરાગ્ય મેવા અભયમ, એક વૈરાગ્ય જ અભય છે. બાકી સંસારમાં બધે સર્વત્ર ભય છે. ભોગે રોગ ભયમ, ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તેન્દ્રપાલાદ ભયમ, માને દૈન્ય ભયમ, ગુણે ખર ભયમ, કાયે કૃતાંદાદ ભયમ, શાસ્ત્રે વાદ ભયમ, ગુણે કલ ભયમ, રૂપે તરુણ્યા ભયમ, સર્વં વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્ય મેવા અભયમ. બધામાં ભય. ભોગમાં શરીર ક્ષીણ થવાનો ભય, ભોગમાં રોગનો ભય, કુલમાં ચ્યુતિ પડી જવાનો ભય, શાસ્ત્રમાં વાદનો ભય, બળમાં શત્રુનો ભય, રૂપવતી સ્ત્રીને ભય. આમ બધું ભય ભય ને ભય છે. પણ જ્યાં વૈરાગ છે, કોઈ વસ્તુ પ્રત્યે જેને આસક્તિ નથી, તેને કોઈ ભય નથી. સર્વે વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ, આ ભુવિ પૃથ્વી પર બધા નરો મનુષ્યોને બધી વસ્તુ ભયનું કારણરૂપ છે. પણ વૈરાગ્ય મેવા ભયમ, જ્યાં વૈરાગ્ય છે તેને કોઈ ભય નથી. રાગથી કર્મબંધ અને સંસાર છે, અને વૈરાગ્ય કે વિતરાગતાથી કર્મની નિર્જા અને મોક્ષ થાય છે. મોક્ષના ઉપાયરૂપ ધર્મ છે. ધર્મની પ્રરૂપણા મહાપુરુષે શા માટે કરી? મુક્તિ મેળવવા. કેમ કે આ જીવ રાગને છોડવાનો ઉપાય જાણી લે તો એ સર્વ કર્મોથી છૂટી જઈ અને મોક્ષમાં ચાલ્યો જશે. પછી એને કોઈ કાળે જન્મ મરણ થાય નહીં. માટે મોક્ષનો ઉપાય ધર્મ છે, સતધર્મ, આત્મધર્મ. અને તે વૈરાગ્યમય જ હોવો ઘટે છે. કોઈ પણ આત્મધર્મ વૈરાગ્યથી યુક્ત જ હોય. વૈરાગ્યમાં જો રાગનો, ધર્મમાં જો રાગનો બોધ હોય તે સાચો ધર્મ નહીં. સાચો ધર્મ વૈરાગ્ય યુક્ત જ હોય. જ્ઞાન વૈરાગ્ય શક્તિ. જ્ઞાની પુરુષો જ્ઞાન અને વૈરાગ્યથી કેવળ જ્ઞાન પ્રગટાવે છે. તે મોક્ષનો ઉપાય ધર્મ છે. તે વૈરાગ્યમય જ હોવો ઘટે છે. માટે આ ટોડરમલજીની એક ગાથા લખે છે. મંગલમય મંગલ કરણ વીતરાગ વિજ્ઞાન, નમો તાહિ જાતે ભયે અરિહંતાદિ મહાન. મંગલમય મંગલ કરણ શું? વીતરાગ વિજ્ઞાન. વીતરાગ એટલે વૈરાગ્ય, વિજ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. એટલે વિતરાગ અથવા વૈરાગ્ય ભાવ કહો, વિજ્ઞાન કહો અથવા સમ્યક જ્ઞાન કહો, આ બે ગુણો મોક્ષરૂપ છે અથવા મોક્ષના ઉપાય રૂપ છે. મંગલ એટલે કલ્યાણકર, મંગલને જ કરનાર, પોતે મંગલમય જ એવું વિતરાગ અને વિતરાગનું વિજ્ઞાન છે. માટે તેના પ્રતાપે જ સર્વ કર્મ શત્રુઓને હણીને અરિહંત ભગવંતો આદિ સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવાન બધા મહાપુરુષો બની ગયા છે. રાગ દ્વેષને હણવાથી અથવા વિતરાગ વિજ્ઞાનથી તે અરિહંતાદિ મહા નિર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવાન પંચ પરમેશથી ત્યાં વિતરાગ વિજ્ઞાનથી જ બનેલા છે. માટે કહે છે આ બે ગુણોને મારા નમસ્કાર. ટોડરમલજી કહે નમો તાહી જાતે ભય. નમો તાહી એટલે જેના પ્રભાવથી ભય એટલે થયા અર્યંત આદિ મહાન. મહાન જગતમાં સર્વશ્રેષ્ઠ આ પંચ પરમેષ્ઠી પુરુષો છે. તે ઉત્તમ પદવીઓ તે વિતરાગ ભાવ લાવવાથી અને તેના માટે વિજ્ઞાન એટલે સમ્યક જ્ઞાન મેળવવાથી થયા છે. ભાવાર્થમાં કે છે વિતરાગ અથવા વૈરાગ્ય અને વિજ્ઞાન અથવા સમ્યક જ્ઞાન એ બે ગુણો મોક્ષરૂપ અથવા મોક્ષના ઉપાયરૂપ છે. તેના પ્રતાપે આ વિતરાગ વિજ્ઞાનના પ્રતાપે સર્વ કર્મ શત્રુઓને હણનાર અર્યંતાદિ મહાપુરુષો થયા છે. તેથી તે બંને ગુણોને નમસ્કાર હો. યથાર્થ ધર્મ તો વૈરાગ્યથી ભરપૂર હોય છે.
સાચો જે આત્મધર્મ છે તે તો વૈરાગ્યથી ભરપૂર હોય, હાડોહાડ તેના રગે રગમાં વૈરાગ્યનો જ બોધ હોય, કિંચિત માત્ર પણ અંશે રાગનો ઉપદેશ ન હોય. કેમ કે રાગ એ તો કર્મનું કારણ છે. રત્તો બંધતી કમ્મમ મુંચતી વિરાગ સંપત્તો. માટે યથાર્થ ધર્મ તો વૈરાગ્યથી ભરપૂર હોય છે, પણ એવા ધર્મો જગતમાં જવલ્લે જોવામાં આવે. આજે એવો ભયંકર કલિયુગ છે. કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન, અવધિ જ્ઞાનીઓ, મનોપર્ય જ્ઞાનીઓ કોઈ દેખાતા નથી. આત્મજ્ઞાનીઓ બધાનો આજે લગભગ અભાવ જેવો કાળ થઈ ગયો. કૃપાલ કે 500 ગૌ ફરશો ને તો એ જ્ઞાની નહીં મળે. મોતીભાઈ ભાવસારને એકવાર પ્રભુશ્રીને પણ કહેલું કે આ હવે અમારી હાજરીમાં પ્રમાદ કરો છો, પછી 500 ભાવ પર્યટન કરશો, જ્ઞાનીને શોધવા નહીં મળે. તે આજે આપણને દેખાય છે. કેમ કે સાચા આત્મજ્ઞાની જોઈએ છે. કહેવાતા તો ઘણા મળી જશે, પણ સાચા સ્વસ્વરૂપને પામેલા પુરુષો જોઈએ. તે કે જે તમે એ પણ એવા ધર્મો જગતમાં જવલ્લે જોવામાં આવે છે. આવા સાચા જ્ઞાની પુરુષો તો ભાગ્યે જ મળશે. આ કલિકાળના પ્રભાવે બાહ્ય આડંબરની વૃદ્ધિ ધર્મમાં પણ થતી જાય છે. આવો ભયંકર કલિયુગ આવી ગયો કે આમાં ધર્મના નામે બધા આડંબર દેખા. આનંદજીએ એટલા માટે કહ્યું કે ધર્મ નામે ધમાધમ મચી, ધર્મ માર્ગ રહ્યો દૂર રે. ધર્મના નામે મોટા મોટા બરઘોડા કઢાવે, ખર્ચા કરાવે હજારો લાખો રૂપિયાના, પણ ધર્મ કહે આત્મ સ્વભાવ કુકે બે રાગ દ્વેષ ને અજ્ઞાનનો નાશ કરવો એ ધર્મ છે. એ તરફ જીવોનું લક્ષ્ય નથી. પૈસા ખર્ચો, જપ કરો, તપ કરો, એમાં બધું આવી ગયું. માત્ર ક્રિયા જડપણામાં ધર્મ માન્યો છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. જ્ઞાનીનો દયા આવે છે કે આ બધું ધર્મને નામે શું ચાલ્યું. એટલે આનંદજી ધર્મનાથ ભગવાનના સૌનો શું કહે? ધર્મ કરતો જગ સહુ ફિરે રે. ધર્મ કરતો જગ સહુ ફિરે રે. ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર. ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ચરણ ગ્રયા પછી કોઈ ન બાંધે હો કર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ગાઉં રંગ શું. ધર્મનાથ ભગવાનને સંબોધીને કહે ધર્મ કરતો જગત સૌ ફિરે. જગતમાં બધા કહે અમે ધર્મ કરીએ છીએ. કોઈ ને કોઈ મતમાં દરેક જીવ પ્રાણી હોય છે, એટલે બધા કહે અમે તો ધર્મ કરીએ છીએ. ધર્મ કરતો જગત સૌ ફિરે. ધર્મ જાણે એવો મર્મ, પણ ધર્મનો મર્મ શું છે એ તો કે જાણતા જ નથી. એ ધર્મનો મર્મ શું છે કૃપાલ દેવે આત્મસિદ્ધિમાં બતાવી દીધો. છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો. એ જ ધર્મનો મર્મ. ધર્મનું રહસ્ય શું? દેહાધ્યાસ છોડવો, દેહમાં આસક્તિ તજવી, દેહમાં મારાપણું કાઢવું અને આત્મામાં આત્મબુદ્ધિ કરવી એ ધર્મ છે. એ સ્વભાવ પ્રાપ્તિનો ઉપાય છે. પણ એ તો કે જગતવાસી જીવો અજ્ઞાનીઓ ભૂલી ગયા અને એમને બતાવનારા કહેવાતા ગુરુઓ પણ ભૂલી ગયા છે. તો એ શિષ્યોમાં તો ક્યાંથી આવે ગુરુમાં ન હોય તો. ધર્મ જાણે મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગયા પછી કોઈ ન માનદે કર્મ જીનેશ્વર. જો ધર્મનાથ ભગવાનનું શુદ્ધ સ્વરૂપને સમજી અને એ પ્રમાણે વર્તે તો એ કર્મ ન બાંધે, અર્થાત એ સમ્યક દ્રષ્ટિ થઈ જાય. પણ ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષ્યમાં જ નથી. એટલે અહીંયા કે છે યથાર્થ ધર્મ તો વૈરાગ્યથી ભરપૂર હોય છે, પણ એવા ધર્મો જગતમાં જવલ્લે જોવામાં આવે છે. આ કલિકાલના પ્રભાવે બાહ્ય આડંબરની વૃદ્ધિ ધર્મમાં પણ થતી જાય છે. જ્યાં જ્ઞાન માર્ગ ઉપર જીવોનો લક્ષ્ય હોતો નથી
ત્યાં માત્ર ક્રિયાની ધામધૂમથી ત્યાં માત્ર ક્રિયાની ધામધૂમ વધતી જોવામાં આવે છે. જ્ઞાન દશા ઉપર લક્ષ 430માં પત્રમાં કૃપાલુએ લખ્યું કે જે સંપ્રદાયમાં અસંગપણાવાળી ક્રિયા હોય અને આત્મ પ્રાપ્તિ જ્ઞાન ઉપર લક્ષ હોય જીવન, તે સંપ્રદાયમાં આત્મ પ્રાપ્તિ થવાનો જોગ જાણીએ છીએ. બાકી બધા નામ ધર્મ અને ક્રિયાની ધામધૂમ અને લક્ષ્ય આત્મહિતનો નહીં, રાગદેશ કાઢવાનો નહીં, ત્યાં આત્મધર્મ પ્રગટ ન થઈ શકે. જ્યાં જ્ઞાન માર્ગ ઉપર જીવોનો લક્ષ્ય હોતો નથી તથા માત્ર ક્રિયાની ધામધૂમ વધતી જોવામાં આવે છે, ત્યાં સત ધર્મ નથી. ભક્તિને નામે ગાન, તાન, વાજા, હાર્મોનિયમ, રાસ, નાટક, અબીલ ગુલાલ, કેસુડા, પિચકારી, રાજભોગ, મિષ્ટાન, મેવા, મીઠાઈમાં અઢળક ખર્ચ ભક્તજીવો કરે છે અને વૈકુંઠ કે મોક્ષની આશા રાખે છે કે ભાઈ આપણે ખૂબ વાજા વગાડીએ, ભગવાનના નામે હાર્મોનિયમ, રાસ રમીએ, નાટક કરીએ, અબીલ ગુલાલ ઉડાડીએ, ભગવાનને ભોગ આપીએ, રાજભોગ, મિષ્ટાન, મેવા ખાઈએ, ભગવાનનો પ્રસાદ જાણી અને મીઠાઈમાં અઢળક ખર્ચ ભક્તો કરે છે એમના ગુરુઓના કહેવાથી. પણ નાની પુરુષો અને પછી વૈકુંઠ મળશે, એમને મોક્ષ મળશે એવી આશા રાખે છે. ગાન, તાન, નાન, હા અને ખાવું પીવું અને ધર્મના નામે આવા ખાણી પીણીને આવા નાટક કરવા અને એને પાછા ધર્મ માને. આ તો બધા રાગના કારણો છે. રાગના કારણો સેવવાથી વિતરાગ ન થવાય. પણ જેનો નાયક આંધળો તેનું કટક કૂપમાં પડે. જેનો સેનાનો નાયક, સેનાપતિ આંધળો હોય તો કે એ આગળ જતા કૂવામાં પડે તો પાછળની સેનાઈ કૂવામાં પડે. ગાડરીઓ પ્રવાહ જેવું. આ બધા ઘેટાઓ નીચું મોઢું ઘાલીને આમાં હલાલ કરે, આગળ આવે ખાડો તો પડી જાય, આગળ ને પાછળ આવે પડે. તેમ અહીંયા કે છે કે જેનો નાયક જ આંધળો છે તો એની કટક એટલે એની સેના પણ કૂવામાં જ પડે. જેને કોઈ સાચું માર્ગદર્શન આપનાર ન મળે તો બિચારા શ્રાવકો શું કરે? ગુરુ પણ એને સતમાર્ગ ન બતાવી શકે તો શ્રાવકો કોની પાસે જાણવા જાય? પણ જેનો નાયક આંધળો તેનું કટક એટલે સૈન્ય પણ કૂપમાં પડે. તેમ અજ્ઞાનને ધર્મનો વેશ પહેરાવે તો પણ તે અજ્ઞાન જ રહે છે, અંદર અજ્ઞાન, અને ઉપરથી ભલે સાધુનો વેશ પહેરાવી દે તેથી કંઈ સમ્યક જ્ઞાન કે આત્મજ્ઞાન આવે નહીં. અજ્ઞાનને ધર્મનો વેશ પહેરાવે તો પણ તે અજ્ઞાન જ રહે છે. આપણે અંદર રાગી, દ્વેષી, મોહી, કામી, ક્રોધી હોઈએ પણ ઉપરથી એકદમ બહુ રૂપિયાની જેમ સાધુનો વેશ પહેરી લઈએ તો શું સાધુના ગુણો આવી જાય? અંદર તો જે છે એ જ રહે. કોઈ આપણે સમ્યક દ્રષ્ટિ કહે, જ્ઞાની કહે, પણ આપણું મન જાણતું એક અંદર કેવું છે. તેથી કહેવા માત્રથી કંઈ સંકિત કે જ્ઞાન આવે નહીં કે સાધુતા આવે નહીં. તેમ અજ્ઞાનને ધર્મનો વેશ પહેરાવે તો પણ તે અજ્ઞાન જ રહે છે. લોઢાના ઘરેણા નકશીદાર બનાવે તો પણ તે સોનાના થાય નહીં. લોખંડના દાગીના હોય, ખૂબ ઉપર નકશી કરે તેથી કે સોનાના થઈ ન જાય. તેમ યથાર્થ સમજ વિના ભક્તિ તે સંસાર ફળને જ આપનાર બને છે. જ્ઞાન સહિત ભક્તિ હોવી જોઈએ, સમજણપૂર્વકની ભક્તિ. જ્ઞાન સહક્રિયા, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. સમ્યક જ્ઞાન, જાણપણું મેળવી શાના માટે ભક્તિ સત્સંગ કરવું એ જાણી અને પછી આત્મશુદ્ધિ અર્થે ભક્તિ સ્વાધ્યાય કરવા જોઈએ. એમાં ભક્તિ મુખ્ય છે. જાણ્યું તો અનંતવાર છે પણ એને ભગવાનના ગુણો પ્રત્યે પ્રેમ જ ના આવ્યો, ભક્તિ ના આવી. ભક્તિ ન ઉગી એટલે બધું જ્ઞાન નિષ્ફળ ગયું. માટે જ્ઞાની પુરુષો કે જે ભક્તિ પ્રધાન છે, સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવવો જોઈએ એના ગુણોમાં,
અને પછી તમારું જેટલું જાણપણું ભલે ઓછું હશે તો એ પણ નિર્મળ થશે, પણ ઘણું બધું જાણપણું હશે પણ ભક્તિ નહીં હશે તો એ જ્ઞાન વિપરીત રીતે પરિણમશે, અભિમાન લાવશે અને એને ડૂબાડી દેશે. માન અથવા મનાવા પૂજાવાની ભાવના થશે અને ત્યાં એની બધી ક્રિયા નિષ્ફળ જશે. તેમ યથાર્થ સમજ વિના કે વૈરાગ્ય વિના, વૈરાગ્ય ભાવ વિના ભક્તિ તે સંસાર ફળને જ આપનાર બને છે. માનો કે પુણ્ય બાંધે ભક્તિ કરીને, જેને આત્માર્થનું લક્ષ્ય ન હોય તે, પણ એ પુણ્ય શું કામનું? થોડા દિવસ એકાદ ભવ સ્વર્ગનું સુખ આપી પાછા સંસારમાં જ રજળાવે. આપણે તો મુક્તિ જોઈએ છે, સર્વકાલના દુઃખ દૂર કરવા છે. તે તો આત્મજ્ઞાનના લક્ષ્યપૂર્વકની જ નિષ્કામ ભાવે ભક્તિ હોય તે જ મુક્તિ આપી શકે. હવે કૃપાલદેવના વચનો બધા અહીંયા લખ્યા છે બ્રહ્મચારીજીએ, બધા જ ઉપદેશ છાયામાંથી. તેમાં કે છે કેટલાક જીવો, કૃપાલદેવના વચનો, કેટલાક જીવો મોહ ગર્ભિત વૈરાગ્યથી અને કેટલાક દુઃખ ગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લે છે. દીક્ષા લેવાથી સારા નગરે ગામે ફરવાનું થશે. દીક્ષા લીધા પછી સારા સારા પદાર્થો ખાવાને મળશે. ઉઘાડા પગે તડકે ચાલવું પડશે, તેથી મુશ્કેલી છે. પણ તેમ તો સાધારણ ખેડૂતો કે પાટીદારો પણ તડકામાં કે ઉઘાડામાં પગે ચાલે છે તો તેની પેરે સહજ થઈ રહેશે. પણ બીજી રીતે દુઃખ નથી અને કલ્યાણ થશે. આવી ભાવનાથી દીક્ષા લેવાનો જે વૈરાગ્ય થાય તે મોહ ગર્ભિત વૈરાગ્ય છે. ગર્ભિત એટલે અંદર મોહ છે, ખાવા પીવા હરવા ફરવાનો, અને ધર્મના નામે મળી જાય તો બહુ સારું, ઉપરથી ધર્મ કહેવાય, મોક્ષ મળતો હોય અને ખાણી પીણી બધી જ મળતી હોય તો સારું છે. આ તો સગવડીયો ધર્મ છે, તેમાં વધારે લોકો ખેંચાય. આજે બીજા ધર્મોમાં આવી સગવડ હોય બધી, ખાઓ પીઓ, ખાલી દર્શન ભગવાનના કરી લો, બધું થઈ ગયું. એટલે આ તો સારું લાગે, ફરવા ફરવાનું બધું જ આપે. વળી એકાદ નાટક પણ કરી લે, ગરબા દેખો જુઓ, એમ અનાદિની મોહવાળી જીવની પ્રવૃત્તિ છે એટલે એને ગમે. જ્યારે ભગવાન મહાવીરનો, તીર્થંકરોનો એ વિતરાગ માર્ગ છે, ત્યાગ માર્ગ છે, એ બહુ ઓછાને રૂચે. સાચો આત્મા જિજ્ઞાસુ મુમુક્ષુ હોય તેને જ ગમે. એટલે કૃપાલદેવ કહે કેટલાક જીવો તો મોહ ગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લે. એટલે કે દીક્ષા લેવાથી નગરે નગરે નવા નવા નગરે જવાનું થશે અને કમાવવું નહીં પડે કંઈ પોતા માટે, બધું આપણને તૈયાર બધું મળી જશે અને સારા સારા પદાર્થો ખાવાને મળશે. એક ઉઘાડા પગે ચાલવું પડે એટલી તકલીફ છે, તે તો ખેડૂતો ચાલે જ છે તડકામાં, પાટીદારો ભીલ લોકો વગેરે કંઈ નથી પહેરતા તો પણ એ તો બધું સહજ થઈ જશે. પણ બીજી રીતે બધું દુઃખ નથી, કોઈ જાતનો બીજું કોઈ ઉપાધિ નથી, એટલે ત્યાં બીજી રીતે મજા છે. એમ બાહ્ય શાતાના કારણો જાણીને દીક્ષા લે તો એને મોહ ગર્ભિત વૈરાગ્ય કહ્યો. એ પણ મોક્ષ આપી ન શકે, કેમ કે એનો લક્ષ્ય આત્માર્થનો નથી, આત્મસિદ્ધિનો, હરવા ફરવાનો છે. પછી ફરી કહે છે મોહ ગર્ભિતનો દ્રષ્ટાંત. અથવા પૂનમને દાડે ઘણા લોકો ડાકોર જાય છે પણ કોઈ એમ વિચારતું નથી કે એથી આપણું કલ્યાણ શું થાય છે. પૂનમને દાડે રણછોડજીના દર્શન કરવા બાપ દાદા જતા તે જોઈ છોકરા જાય છે પણ તેનો હેતુ વિચારતા નથી. આ પ્રકાર પણ મોહ ગર્ભિત વૈરાગ્યનો જ છે. દર પૂનમૈયા એવા જ છે ચરોતરમાં ડાકોર શ્રી કૃષ્ણના ભક્ત હોય રણછોડરાયજીના, તે ત્યાં જાય પણ કોઈ એમને વિચારતું નથી કે આ દર પૂને ત્યાં જઈ અને શું લાભ મેળવી આવ્યા, આત્માનું કેટલું કલ્યાણ થયું, શું ક્યાં સત્સંગ થયો, દર્શન થયા, ધક્કા ધુક્કી કેટલા બધા લોકો આવે. એનો એક પ્રસંગ છે, ગોવિંદભાઈ હતા ભુવાસણના, એને એનો મિત્ર
તે એને એક જણને ડાકોર જવું, એક નહીં આવું. ત્યાં આવ્યા પેલા એ બે ડાકોર ગયા તો ત્યાં રણછોડજીના એટલે શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે એટલી બધી મેદની ભીડ બહુ થઈ કે માંડ માંડ એમાં ઘૂસ્યા. તે પાછળથી એક ધક્કો આવ્યો કે સીધા દરવાજા સુધી, ને બીજો ધક્કો આવ્યો સીધા બહાર પાછા, દર્શન થયા નહીં. એટલે પેલા ગોવિંદભાઈ એને કે અલ્યા હું તો હવે કોઈ દિવસ આવું નહીં અહીંયા, અને આ શું તને અહીંયા ધક્કા ખાવા આવું? અહીંયા શું દર્શન કર્યા, શું મળ્યું તને? ચાલ તને હાલતા ચાલતા ભગવાન બતાવો. એમ કરીને ત્યાં લઈ આવે. પછી પ્રભુશ્રીની હાજરીની વાત છે, એને દર્શન થયા અને પછી કે જો કેવા લાગે છે? તો કે ઓહો આ તો ખરેખર સાક્ષાત ભગવાન. પેલા તો મૂર્તિ એ પણ દર્શનની થવા દુર્લભ પડ્યા, ત્યાં તો સાક્ષાત ભગવાન મળ્યા. હવે મારે કોઈ દિવસ નથી જવું, ત્યાં ધક્કા ખાવા નથી જવું. એમ બધા બાપ દાદાના કહેવાથી ત્યાં જઈએ, પણ મળે છે શું? જ્યાં સત્સંગ હોય, બે વાત સાંભળવાની મળે કે ભગવાનની ભક્તિ થાય સાચા ભાવે, તો કંઈક આપણા જીવનમાં કંઈ પરિવર્તન આવે. પણ માત્ર બાપ દાદાઓની જે રૂઢિ છે તેમ ત્યાં જવું, તેમ છોકરા જાય, આપણે દર પૂનમે દર્શન કરવા જવું, પછી શું મળે એ કંઈ નહીં, એ બાપ દાદાઓ જાણે. પૂનમના દાડે રણછોડજીના દર્શન કરવા બાપ દાદા જતા તે જોઈ છોકરા જાય છે, પણ તેનો હેતુ વિચારતા નથી કે આ પ્રકારથી શું લાભ છે. આ પ્રકાર પણ મોહ ગર્ભિત વૈરાગ્યનો છે. હવે દુઃખ ગર્ભિત વૈરાગ્ય, સંસારમાં દુઃખ હોય, ખાવા પીવાનું નહીં મળતું હોય, એના કરતો તો આ દીક્ષા સારી કે ત્યાં બધું જ આપણું સચવાય, કાંઈ કરવું ન પડે, પેટ ભરવાનું બધું થઈ જાય અને બધી શાંતિ. એમ માત્ર દુઃખ જોઈ અને ત્યાગ લે તો એ ત્યાં જઈને પણ એનો વૈરાગ્ય ધોવાઈ જાય. કેમ કે ત્યાં તો સુખ મળી જાય, ખાવા પીવાનું બધું મળી ગયું, એટલે વૈરાગી ગયો. એટલે અંદર મોહરૂપી શત્રુ જે છે એ તો એમને આમ ઉભો છે. એટલે ત્યાં જઈને એ રાગદ્વેષ જ કરે, એટલે વધારે કર્મ બાંધે. દીક્ષા લઈ ભગવાનની આજ્ઞા લઈને તોડે એ મહા અપરાધ છે. જે સાંસારિક દુઃખથી સંસાર ત્યાગ કરે છે તે દુઃખ ગર્ભિત વૈરાગ્ય સમજવો. આ બધા બે વૈરાગ્ય નકામા, અર્થાત મોક્ષ ન આપે. જ્યારે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, સમજણપૂર્વકનો ત્યાગ, શા માટે મારે ત્યાગવું છે, ત્યાગ્યા પછી હું રોજે શું કરું છું? રાગદ્વેષ ઘટાડું છું, કશાય ભાવો ઘટાડું છું કે વધે છે? એમ લક્ષ્યપૂર્વક નિરંતર સાધના કરતો હોય તો તે આત્મજ્ઞાન પામીને અથવા પામેલો હોય તો આગળ વધી મોક્ષને મેળવી શકે છે. એટલે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય મોક્ષનું કારણ છે, પણ મોહ ગર્ભિત કે દુઃખ ગર્ભિત વૈરાગ્ય એ મુક્તિ ના આપે, સંસારમાં જ રજડાવે વધારે. હવે આગળ કે છે, જ્યાં જાઓ ત્યાં કલ્યાણની વૃદ્ધિ થાય તેવી દ્રઢ મતિ કરવી. આપણને મા કૃપાલદે કહે છે કે જ્યાં ક્યાં પણ જાઓ કર્મને આધીન, પણ ત્યાં આપણા આત્મામાં વૈરાગ્ય કેમ વધે? ક્યાંય રાગ ન થાય, આસક્તિ ન થાય, મોહ વધે નહીં, તો કલ્યાણ થાય આત્માનું. કશાયો ઘટે એટલું કલ્યાણ, તો કશાયો ઘટાડવામાં રહેવું, વધારવામાં નહીં. જ્યાં જાઓ ત્યાં કલ્યાણની વૃદ્ધિ કેમ થાય, કશાયો કેમ ઘટે, રાગદ્વેષ કેમ મટે, તેવી દ્રઢ મતિ કરવી. કુલ ગચ્છનો આગ્રહ મુકાવો એ સત્સંગનું મહાત્મ્ય સાંભળવાનું પ્રમાણ છે. સત્સંગ સાંભળ્યો, સત્સંગમાં બે વાત સાંભળી, અને આપણે મતનો કે ગચ્છનો આગ્રહ ન મૂકીએ તો એ સત્સંગનું ફળ નથી. સત એટલે આત્મા, આત્માનો સંગ કરવો છે. ત્યાં ગચ્છ મતનો આગ્રહ જો હોય તેનાથી કલ્યાણ નથી. કૃપાલ કે જૈન નામ ધરાવવાથી પણ કલ્યાણ નથી. અમે તો જૈન છીએ એમ એનો આગ્રહ કરીને અહંકાર કરવાથી કલ્યાણ નથી. પણ જૈન એટલે જીનનો અનુયાયી. જીનેશ્વર ભગવંતોએ શું કહ્યું? તો રાગદ્વેષ ઘટાડવાનું મટાડવાનું કહ્યું. એ કરીએ છે તો જ્ઞાની પુરુષો કહે છે કે તું જીનનો અનુયાયી જૈન ખરો, પણ કશાય ભાવો વિષયો ઘટાડવામાં તું પુરુષાર્થ કરતો નથી, તો તું નામ જૈન છે.
આમ નામ જૈનથી કલ્યાણ નહીં થાય. એમ ગમે તે ગત મત ગચ્છ મત પંથના આગ્રહથી કલ્યાણ નથી, પણ આત્મશુદ્ધિથી કલ્યાણ છે. માટે કુલગચ્છનો આગ્રહ મુકાવો એ સત્સંગનું મહાત્મ્ય સાંભળવાનું પ્રમાણ છે. ધર્મના મત મતાંતરાદિ મોટા મોટા અનંતાનમંદી પર્વતની ફાટની માફક મળે જ નહીં. એટલા બધા કદાગ્ર મત પક્ષના ધડ થઈ ગયા હોય છે. ગચ્છના મતના ખોટા આગ્રહ, કદાગ્ર, હટાગ્ર, દુરાગ્રહ કે અનંતાનુમંદી કશાય જે પર્વતની ફાટ સમાન છે. આખો પહાડ ફાટી ગયો હોય તેને સાંધવો સહેલો નથી. તેમાં અનંત સંસાર વધારે એવા જ્યાં ક્રોધમાન માયાલોભાદી ભાવો અનંતાનુમંદી કશાયની માફક આ મત મતાંતરના આગ્રહો પણ એટલા જ અનંત સંસાર વધારે એવા છે. એટલે કૃપાલદેવે કહ્યું, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુલ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય. પણ કુલ ગુરુની કલ્પના, આ તો અમારા ગુરુ માટે સાચા, પછી ભલે ને કૃપાલ કે શાસ્ત્રોના નામ પણ ન જાણતા હોય, પણ આ તો અમારા કુલગુરુ એટલે અમારા કહેવાય. એમ જેને કંઈ જ ખબર નથી, જ્ઞાન પામ્યો જ નથી, તે આપણા કુલનો હોય કે બીજાના કુલનો શું આપણું કલ્યાણ કરી શકે. માટે મધ્યસ્થ ભાવ રાખી આત્મજ્ઞાની ગુરુને જ ગુરુ માનવા, બીજાને નહીં. નિર્ગ્રંથ ગુરુ, નિહિ ગ્રંથ, જેની મિથ્યાત્વરૂપી ગ્રંથિ ગળી ગઈ એવા આત્મજ્ઞાની પુરુષોને જ પોતાના ગુરુ માનવા. એટલે આ કહે છે કુલ ગચ્છ, કોઈ પણ મત પક્ષનો આગ્રહ રાખવો નહીં. ગચ્છ મતની જે કલ્પના તે નહીં, સદ વ્યવહાર ભાન નહીં, નિજ રૂપનું તે નિશ્ચય નહીં સા. કુલ ગચ્છનો આગ્રહ મુકાવો એ સત્સંગનો મહાત્મ્ય સાંભળવાનું પ્રમાણ છે. ધર્મના મત મતાંતર આદિ મોટા મોટા અનંતાનુમંદી પર્વતની ફાટની માફક મળે જ નહીં. એકબીજા મત પક્ષવાળાને ભેગા થવું હોય તો બહુ જ મુશ્કેલ. કદાગ્ર કરવો નહીં, ને કદાગ્ર કરતા હોય તેને ધીરજથી સમજાવીને મુકાવવા, ત્યારે સમજાનું ફળ છે. કૃપાલ કે ખોટા આગ્રહો રાખવાની અને બીજા રાખતા હોય તો એને પણ મધ્યસ્થતાથી સમજાવો, ધીરજથી, કે ભાઈ આમાં આપણું શું ઈચ્છે, આવા ધર્મના નામે આપણે ઝઘડા કરીએ મત પક્ષના, એથી આપણા આત્માનું કલ્યાણ શું થાય? બીજું ધર્મ આપણે કશાય ભાવો કાઢવા જોઈએ, એ ધર્મના નામે જ આપણે વધારીએ તો પછી ક્યાં છોડીશું? કોઈ પણ રીતે આમ ધીરજથી વાતને સમજાવી અને બીજાના પણ કદાગ્રહો છોડાવે તે જ સત્સંગનું કે સમજણનું ફળ છે. એટલે જ્યારે જ્યારે જ્ઞાની પુરુષો જન્મે છે ત્યારે બધા મત પક્ષોને એક કરે છે, અને જ્યારે જ્યારે અજ્ઞાનીઓ વધે છે ત્યારે બધામાં ભેદ પાડે છે વધારે વધારે. માટે ધીરજથી સમજાવીને કદાગ્ર મુકાવવા, ત્યારે સમજ્યાનું ફળ છે. જ્યાં જ્યાં દુરાગ્રહ હોય ત્યાં ત્યાંથી છૂટવું, એને મારે જોઈતા નથી એ જ સમજવાનું છે. ખોટા આગ્રહો પકડી રાખે અને છોડી દેવા. મારે આ આગ્રહો નથી જોઈતા, મારે તો ભગવાન કે એમ કરવાનું છે. હું શું જાણું, હું શું પકડ રાખું? નાનીઓ કહ્યું તે જ સાચું. સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, એ જ મુખ્ય તો સમજવાનું છે. આ મૂળભૂત પાયો હોય કે મારે તો સ્વભાવ ભણી આપવામાં શું મદદરૂપ છે એ કરવું છે. એ બધા ઝઘડા, ટંટા, રાગ, દ્વેષ, ક્લેશ, કજિયા, કંકાસ, આ વિભાવ ભાવ છે, એથી મારે મુકાવવાનું છે. પછી તે ધર્મના નામે હો કે ગમે તેના નામે હો, એ મારે કરવા નથી. કે જ્યાં કસાય કી પોષણા કસાય શાસન હોય, વિતરાગ શાસન વિશે તો વિતરાગતા હોય. આપણે વિતરાગ ભગવાનનો ધર્મ આરાધીએ તો આપણામાં રાગ દ્વેષના નિમિત્તો ઊભા કરવાના હોય નહીં. નહીં તો કસાય થઈ ગયો. કસાય છે ત્યાં ભગવાનનો ઉપદેશ નથી, બોધ જ નથી. કસાય ભાવને વળગી રહેવું. હવે કૃપાલદેવ ફરી કહે છે
વૈરાગ્ય માટે ગમે તે કોઈ મરી ગયું હોય તેનો જો વિચાર કરે તો તે વૈરાગ્ય છે. એટલે કોઈના મરણની વાત સાંભળીને પરમ કૃપાળદેવ આહાર પણ કરતા નહીં, છોડી દે મૃત્યુનું કોઈનું વાત સાંભળીને. એટલે કે ઓહો કે આ સંસારનું કેવું સ્વરૂપ છે. આવી રીતે શું બધાને જવાનું જ છે અહીંયાથી? એ નિમિત્તે વિચાર કરવો કે બધાને મરણ આવવાનું છે ને એ પણ પાછું નક્કી નહીં. આજે આવે, કાલે આવે, બાળપણમાં આવે, યુવાનમાં મરે, વૃદ્ધપણ મરે. તો આપણે આત્મહિત માટે શું તૈયારી કરી રાખી? એમાં આપણા સ્વ આત્માને બોધ આપવાનું એ નિમિત્ત છે. કોઈના મૃત્યુ સમયે ગમે તે કોઈ મરી ગયો હોય તેનો જો વિચાર કરે તો તે વૈરાગ્યનું કારણ છે. રાગભાવ ઓછો થાય કે હું સામો બધા રાગ કરું, મારે બધું જવાનું તો છે આ બધું મૂકીને. બાપ પોતે 50 વર્ષનો હોય અને તેનો છોકરો 20 વર્ષનો મરી જાય તો તે બાપ તેની પાસેના જે દાગીના હોય તે કાઢી લે છે. પુત્રના દેહાંત ક્ષણે જે વૈરાગ્ય હતો તે સ્મશાન વૈરાગ્ય હતો. સ્મશાનીય વૈરાગ્ય ક્ષણિક માત્ર રહે. 50 વર્ષનો કે બાપ હોય 20 વર્ષનો છોકરો મરી ગયો તો એના શરીર ઉપર જે દાગીના હોય તે કાઢી લે. પણ આ જીવને બધો વૈરાગ્ય આવે પણ ક્ષણવાર, થોડી વાર ઘરે આવ્યા પછી ભૂલી જવાય. એટલે કૃપાલદેવે દ્રષ્ટાંત આપ્યું છે ઉપદેશ છાયામાં પાછળ કે એક વ્યક્તિનો 20 વર્ષનો નવજવાન છોકરો મરી ગયો ત્યારે પહેલા તો ખેદ થયો કે આ બહુ ખોટું થયું. પછી પાછો એવો વિચાર આવ્યો કે હવે દુનિયામાં તો એમ જ થતું આવ્યું છે, બધાને જવાનું જ છે ને, એમ કે પાછો ખરો બધાને જવાનું છે. પણ પાછું મનમાં એમ આવ્યું કે હવે છોકરો મરી ગયો પોતાનો 20 વર્ષનો એકાએક, પણ કંઈ નહીં, હવે એનો છોકરો છે ને એ મોટો થશે, થઈ જશે 2, 5, 10 વર્ષમાં, એટલે જાણે ત્યારે પાછું સુખ થઈ જશે આપણને. પણ એ બાપને આવો વિચાર નથી આવતો કે મારો 20 વર્ષનો નવજવાન છોકરો મરી ગયો તો હું શું બેસી રહેવાનો છું? હું શું અજર અમર છું? કે એનો દીકરો મોટો થશે પછી મને બધું સુવાણ થઈ રહેશે પણ મારું મૃત્યુ છે જ નહીં? એ કેમ ખ્યાલ નથી આવતો? કૃપાલ આ જીવ કેવો મોહાધીન છે કે પોતાના મરણનું એને ભાન જ નથી. એટલે મહાપુરુષો આવો વિચાર આપે છે કે તું રોજ વિચાર, જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી ને આજના દિવસમાં પ્રવેશ કરજો. બધાની માથે પ્રવેશ કે લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. કેટલાય મરે છે રોજના, કેટલાયને બાળે છે, અને એક દિવસ આપણો પણ એ આવશે જ. તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘત ને કેમ આવે? એ તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘત ને કેમ આવે? એ પાણી પહેલા બાંધી લેને પાળ રે, ઊંઘત ને કેમ આવે? એ તારા ડહાપણમાં લાગી લાય રે, ઊંઘત ને કેમ આવે? તારે માથે કાળ કોપી રહ્યો છે, લીધો કે લેશો, પેલા તો લઈ લીધો, હવે તારો નંબર લાગવાનો. કઈ બધાને છોડવાના છે, બધાની મૃત્યુ નિશ્ચિત છે. એટલે આપણને કોઈ રીતે વિચાર આવે કે શું મારે માથે કાળ કોપી રહ્યો છે, પણ આપણે શું બોલવાનું ભૂલી જઈએ છે. કોણ જાણે શું છે? આપણને આત્મ જાગૃતિ આવે એના માટે નાનીઓ આ બધા લખ્યા છે કે તારે માથે કાળ કોપી રહ્યો છે, તને ઊંઘ શું આવે કેમ આવે? હમણાં તને લઈ લેશે. ઘરમાં ચોર ભરાયા હોય કે કોઈ સાપ ભરાઈ ગયો હોય તો ઊંઘ ના આવે, બહાર કેમ નીકળે ત્યારે શાંતિ વળે, તેમ તને કાળ તારી માથે જ કોપી રહ્યો. લીધો કે લેશે એમ થઈ રહ્યો છે તો કોની રાહ જુએ? શીઘ્ર આત્મહિત કરી લે, નિશ્ચિંત થઈને સુઈ જા,
નહીં તો આ તને લઈ લેશે, તું ખાલી હાથે જઈશ. પાણી પહેલા પાળ બાંધી લે. પછી પૂર આવે ને પછી કે હવે કૂવો ખોદો, અથવા આગ લાગીને કૂવો ખોદો, કે પૂર આવી ગયું પાણીનો હવે પાળ બાંધો, પછી કઈ ન વળે. તેમ આ ડાપણ કરે છે જીવ. કઈ નહીં, થઈ જશે, કરી લઈશું, શું ઉતાવળ છે, હજુ ક્યાં ગરડા થયા. પણ કાળ કઈ ગરડાને જ આવે એમ નથી. તારી કરેલી જો આરાધના નહીં હશે તો તું પસ્તાવો જ કરીશ, તને લઈ જશે, ખાલી હાથે જઈશ, દુર્ગતિમાં જઈશ. માટે આ તારા ડાપણમાં લાગી લાય. શું આવો ડાપણ કરે કે હજુ ઉતાવળ નથી. શું ઉતાવળ છે કે આજ કરે સો કાલ કર, કાલ કરે સો પરસોं, इतनी जल्दी क्या पड़ी है, अभी जिएंगे बरसों. હજુ તો શું 5-25 વર્ષના થયા છે કે 30-40 વર્ષ, હજુ તો ક્યાં, હજુ તો 80-100 વર્ષના થાય છે. આપણે હવેથી મરવાની ક્યાં વાત છે. પણ 60-80 નો થઈ જાય ને એને એવું જ રહે કે આપણે તો શરીરમાં રોગ નથી, એટલે આપણે હજુ કંઈ 10 વર્ષ વાંધો ના આવે. એમ બધી પોતાની સ્વમતી કલ્પના કર્યા કરે છે. અને નખમાંય રોગ ન હોય એવો નવજવાન મરી જાય ત્યારે બધા કહે એને તો કોઈ દિવસ એનું શરીર કેવું રષ્ટપુષ્ટ લાગતું, કોઈ દિવસ માથું દુખે કેવું હોય એને ખબર નહીં, ને એ મરી ગયો. એટલે અહીંયા કંઈ નક્કી નથી. આ જગતની વિચિત્રતા છે કર્મોની કે કોઈ નક્કી નથી. 80 વર્ષ 100 વર્ષના ડોસા ખાટલામાં પડ્યા રેબાતા હોય અને નવજોત જવાન મરી જાય. એટલે મહાપુરુષો કે શીઘ્ર તારું હિત કરી લે, કેમ કે કાંઈ જ ખબર નથી શું થવાનું છે. બાપ પોતે 50 વર્ષનો હોય ને તેનો છોકરો 20 વર્ષનો મરી જાય તો તે બાપ તેની પાસેના જે દાગીના હોય તે કાઢી લે છે. પુત્રના દેહાંત ક્ષણે જે વૈરાગ્ય હતો તે શમશાન વૈરાગ્ય હતો. જ્યાં જ્યાં આ મારા ભાઈ ભાંડુ વગેરે ભાવના છે ત્યાં ત્યાં કર્મબંધનો હેતુ છે. આ તો કે મારા ભાઈ, આ તો મારા સગા, આ મારો પુત્ર, એ બધી જે ભાવનાઓ છે મમત્વ ભાવ, તે બધા કર્મબંધ જ કરાવે. આમાં બીજું કાંઈ ન મળે. ગમે એટલું મારું મારું કરીએ તેથી શું એ આપણી વેદનાને લઈ શકે કે આપણને મૃત્યુથી બચાવી શકે? ગમે એટલા ભાઈ હોય, રાજા હોય, કેટલી સેના હોય, કરોડ મિલકત હોય ઘણી બધી, કોઈ એને બચાવી શકતું નથી. તો પછી શું કામના આ બધા? પણ એક સત્પુરુષનું શરણ લીધું હોય તો ઉત્તમ આત્મભાવમાં એને લઈ જઈ એને નિર્ભય બનાવી દે. જબ હમ અમર ભય ન મરેંગે, આત્મભાવ દ્રઢ કરાવી ને મારું મૃત્યુ છે જ નહીં એવો ભાવ જ્ઞાની પુરુષનો ઉપદેશ કરાવે. માટે આપને શરણરૂપ જ્ઞાનીનો વિશ્વાસ, જ્ઞાનીનું સ્વરૂપ અને એનો બોધ, તે જ આપણને મરણથી બચાવનાર, હિંમત આપનાર, મૃત્યુ મને છે જ નહીં તો મને ભય કોનો, નિર્ભય બનાવનાર તો જ્ઞાની પુરુષ છે. માટે એની ભક્તિ એનું શરણ કાર્યકારી છે. કુટુંબોમાં મમત્વ ભાવથી કંઈ હિત ન થાય. આ મારા ભાઈ ભાંડુ વગેરે ભાવના છે ત્યાં ત્યાં તો કર્મ બંધનો હેતુ છે. આ જ રીતે સાધુ પણ ચેલા પ્રત્યે રાખે તો આચાર્ય પણ નાશ પામે. જેમ એક ગ્રસ્ત પોતાના પુત્ર પ્રત્યે મહારાપણાનો ભાવ રાખે કે સ્ત્રી પ્રત્યે, તેમ સાધુ પણ જો ચેલાઓ પ્રત્યે રાખે કે ભાઈ આ તો મારા શિષ્ય, જેમ કૃપાલદેવે 56ના પત્રમાં લખ્યું આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કર્તા છે માટે મારો છે, એમ કદી જોયું નથી. જ્ઞાની પુરુષો કોઈને આ મારા શિષ્ય મારા ચેલા માનતા જ નથી. સાચા આત્મજ્ઞાની પુરુષોની વાત છે. જ્યારે કહેવાતા જ્ઞાનીઓ છછમીના પાછળ ફેરવી અને તું દીક્ષા લે તો તારું કલ્યાણ થાય, એમ કૃપાલદેવે લખ્યું છે. તો કે એના કલ્યાણ માટે નથી, એ શિષ્યાર્થ છે, આત્માર્થ નથી. એના આત્માનું એમાં કલ્યાણ નથી. અને હજુ તો અભિપ્રાય દીક્ષા લેવાનો ભાવ જ ઉત્પન્ન ન થયો, એવી યોગ્યતા નહીં આવી, અને એને મૂંડી લેવો આ માત્ર પોતાના ચેલા બનાવવા માટે છે. એમાં બેનું હિત નથી. એટલે કે એને આવી રીતે જે ચેલા બનાવે એને પોતાનો શિષ્ય બનાવવાનો ભાવ થાય, નાનીને ન થાય. નાની તો ઈચ્છા હોય તો એને બરોબર ચકાસે 2, 5, 10 વાર
બરાબર એની અંતરની એકદમ દ્રઢ ભાવના ત્યાગની હોય ત્યારે જ એને જ્ઞાની દીક્ષા આપે. જ્ઞાની હોય તો જ, અજ્ઞાની પાસે તો લેવાની મનાઈ છે. આ જ રીત સાધુ પણ ચેલા પ્રત્યે રાખે, મોહ રાખે પુત્રની જેમ, તો આચાર્યપણું નાશ પામે. નિર્દંભપણું, નિરહંકારપણું કરે તો આત્માનું કલ્યાણ ન જ થાય. નિર્દંભ, આવું ઠગવાપણું ન રાખે, શિષ્યપણું કરીને નિરહંકારપણે રહે કે હું તો બધાનો શિષ્ય છું, તો આત્માનું કલ્યાણ જ થાય. પણ એવો વૈરાગ્ય ભાવ જાગૃત હોય તો જ થાય. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય, ન તેને જ્ઞા. ત્યાગ અને સાચો અંતર ત્યાગ, સાચો વિરક્ત ભાવ જેને હોય તેને જ આત્મજ્ઞાન થાય. અને આવા આત્મજ્ઞાની પુરુષો નિર્દંભી હોય, નિરંકારી હોય. મુમુક્ષુઓએ જાગ્રત થઈ વૈરાગ વધારવો જોઈએ. સત્પુરુષનું એક પણ વચન સાંભળી પોતાના વિશે દોષ હોવા માટે બહુ જ ખેદ રાખશે અને દોષ ઘટાડશે, ત્યારે જ ગુણ પ્રગટશે. કૃપાલ કે મુમુક્ષુએ તો હંમેશા જાગ્રત રહેવું. જાગ્રત રહી વૈરાગ્ય વધારવો જોઈએ. વૈરાગ્ય એટલે ગ્રહ કુટુંબાદિ પ્રત્યે અનાસક્ત બુદ્ધિ, તે વૈરાગ્ય ભાવ. ઘરમાં, કુટુંબમાં પણ આસક્તિ નહીં. આખું વિશ્વ કુટુંબની ભાવના. આખું વિશ્વ આપણું કુટુંબ છે, બધા આત્મા છે. અને મુમુક્ષુ તો આપણા વિશેષ કુટુંબીઓ છે, કેમ કે એક જ ધર્મના આરાધક છે, એક જ લક્ષ્ય આત્મહિતના બધા ઈચ્છુક છે, માટે એ ખરા સગા છે. સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, બીજી તેના ભક્તની, બાકી જૂઠી અનેક. સાચી સગાઈ સત્પુરુષની, કાં આના આશ્રિતની. એ બે મોક્ષ માર્ગમાં છે. મુમુક્ષુએ જાગ્રત થઈ વૈરાગ્ય વધારવો જોઈએ. સત્પુરુષનું એક પણ વચન સાંભળી પોતાને વિશે દોષો હોવા માટે બહુ જ જે ખેદ રાખશે. કે જ્ઞાનીઓ કહ્યું કે ક્રોધ, ખોટો, માન, માયા, લોભ, રાગ, દ્વેષાદિ ભાવો આ બધા ભયંકર છે, તો એમાંથી એક પણ પકડીને એ દોષને જે ઘટાડશે તો એને ગુણ પ્રગટ થશે. સત્સંગ સમાગમની જરૂર છે. બાકી સત્પુરુષ તો જેમ એક વટે માર્ગ બીજા વટે માર્ગને રસ્તો બતાવી ચાલ્યા જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય છે. જ્ઞાનીઓ તો માર્ગદર્શન આપે, અંગુલી નિર્દેશ કરે કે ભાઈ આ પ્રમાણે જો આ સુખનો માર્ગ છે, આ દુઃખનો માર્ગ છે, તારે જે માર્ગે જવું હોય જા. એમ એ તો અંગુલી નિર્દેશ કરે, અથવા વટે માર્ગની જેમ રસ્તો બતાવી દે. એ કંઈ સાથે ના આવે કે આપણું કરી ના આપે. આપણે રસ્તામાં જતા હોય, રસ્તો ભૂલી ગયા, કોઈને પૂછીએ કે ભાઈ આ ભલાણા ગામ જવાનો રસ્તો કયો, તો કે આ રહ્યો, આમ જજો, જાઓ આમ, બસ પતી ગયું. પછી એને કે તું સાથે આવને. આમ કોઈ ના આવે, તમે સાથે લઈ જાઓ, મારે પાછો કેવી રીતે આવું મારા ગામે. એમ બધા રસ્તો બતાવે, કોઈ સાથે ના આવે. તેમ જ્ઞાની પુરુષો પોતે મોક્ષ માર્ગમાં જતા હોય, આપણે કંઈ પૂછ્યું હોય તો માર્ગ બતાવે, બાકી આપણા માટે ખોટી ન થાય કે ભાઈ તમે થોભો, અમે આવીએ, તો કે અમારી પાસે સમય નથી. એમ બાકી સત્પુરુષો જેમ એક વટે માર્ગુ બીજા વટે માર્ગને રસ્તો બતાવી ચાલ્યા જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય છે. ગુરુપદ ધરાવવા કે શિષ્યો કરવા માટે સત્પુરુષની ઈચ્છા નથી કે અમે તમારા ગુરુ બનીએ કે તમે અમારા શિષ્ય બનો. એવી સત્પુરુષની ઈચ્છા હોય નહીં, અને ઈચ્છા આવી હોય તે સત્પુરુષ નહીં. ગુરુપદ ધરાવવા કે શિષ્યો કરવા માટે સત્પુરુષની ઈચ્છા નથી. દુરાગ્રહ મટ્યો, તેને આત્માનું ભાન થાય છે. ભ્રાંતિ જાય તો તરત સમ્યક્ત્વ થાય. ખોટો આગ્રહ પકડી રાખે તો કલ્યાણ ન થાય. દુરાગ્રહ મૂકે તો જ આત્માનું ભાન થાય. અને આત્મા સંબંધી ભ્રાંતિ જ્યારે જાય ત્યારે એને સમ્યક દર્શન થાય. અંતિમ પેરેગ્રાફમાં કે છે, હજારો વર્ષના સંયમી પણ જેવો વૈરાગ્ય રાખી શકે નહીં. હજારો વર્ષના સંયમી પણ જેવો વૈરાગ્ય રાખી શકે નહીં, તેવો વૈરાગ્ય ભગવાન મહાવીરનો હતો. ભગવાન મહાવીર સ્વામી ઘરમાં રહ્યા છતાં કેટલા બધા વૈરાગી હતા કે 1000 વર્ષના આત્મજ્ઞાની મુનિ હોય, હજારો વર્ષ સુધી સંયમ પાળ્યો હોય,
તેવો વૈરાગ્ય ન હોય, પામ્યા હોય તેટલો વૈરાગ્ય તો ભગવાનને ઘરમાં હોય. જ્યાં જ્યાં ભગવાન વર્તે છે ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વર્તે છે. જ્યાં ભગવાન વિચરે ત્યાં બધી સુખ સુવિધા એમના પુણ્ય વડે બધી ઉપલબ્ધ જ હોય. જ્યાં જ્યાં ભગવાન વર્તે છે ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વર્તે છે. તો પણ એમને તો વૈરાગ્ય છે, કોઈમાં આસક્તિ નથી. દેવતાએ રીતિ ભોગવે તીર્થંકરો, પણ એમાં કઈ આસક્તિ નથી કે હું કેવો કે જો દેવો બધા મારા શિષ્યો ઇન્દ્રો, આ દેવતાએ રીતિ ભોગવું, એનો કઈ અહંકાર નથી. એમને તો એમાં કોઈ રસ નથી. એમને તો વિતરાગતા, અંતરમાં જે વિરક્ત ભાવ છે, અનાસક્ત બુદ્ધિ, એને લઈને જે આત્મ શાંતિ, આત્મસુખ વેદાય છે તેના આગળ બધું તુચ્છ છે. ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ એટલે સુખ સુવિધા પણ વર્તે છે. તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે. અર્થાત તેમની વાણી કલ્યાણ અર્થે જ છે. નાની પુરુષો કિંચિત પણ બોલે, શાંતિપૂર્વક બોલે, કશાય ભાવ રહિત બોલે, પરમાર્થના લક્ષ્ય જ એમની વાણી નીકળે છે. તેથી નાની પુરુષોની વાણી બીજાના કલ્યાણનું જ કારણ હોય છે. અહો શ્રી સતપુરુષ કે વચનામૃતમ જગહિતકર. આવી વિતરાગ વાણી તે આખા જગતનું કલ્યાણ કરી શકે એવી નાની પુરુષોની શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળેલી વાણી છે. તેઓને જન્મથી મતિશ્રુત અવધિ એ 3 જ્ઞાન હતા. ભગવાન તીર્થંકરો અને મહાવીર ભગવાનને જન્મથી જ મતિશ્રુત અવધિ જ્ઞાન હતા. તે પુરુષના ગુણગ્રામ કરતા અનંતી નિર્જરા છે. આવા વિતરાગ પુરુષના ગુણગ્રામ કરવાથી આપણા અનંતા કર્મો નિર્જરી જાય. નાનીની વાત અગમ્ય છે, એ ભગવાનની અનંત કૃપા છે. નાનીની વાત તો અગમ્ય, આપણે એની જે અનંતી દયા, જે ભગવાનના શુદ્ધ સ્વરૂપના અનંત ગુણ પ્રગટ થયા, એ આપણે ન સમજી શકીએ. આપણું કંઈ ગજું નથી કે આવા નિર્મળ પુરુષોની મહાનતાને સમજી શકીએ. અચિંત્ય તુજ મહાત્મ્યનો, અચિંત્ય, ચિંતવી પણ ન શકાય એવું જેનો મહાત્મ્ય છે, એ જ્ઞાનીના હૃદયને જ્ઞાની જ ઓળખી શકે. જેમ ભગવાન મહાવીરના હૃદયને પરમ કૃપાળદેવે ઓળખ્યું, પરમ કૃપાળદેવ અંતિમ શિષ્ય હતા મહાવીર ભગવાનને, એટલે તે જ જાણે છે એમનું હૃદય. કા કૃપાળદેવનું હૃદય જે પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી જેવા રોમે રોમે રાત દિવસ એની ભક્તિમાં તન્મય રહ્યા છે જગત ભૂલીને, એ પુરુષો જ કૃપાળદેવનું હૃદય કેવું હતું સમજી શકે, એ જ જાણી શકે. આપણું કામ નથી. આપણે મોહી, રાગી, દ્વેષી, કામી, ક્રોધી જીવો શું સમજવાના? એટલે શ્રદ્ધા રાખી એક એમ માન્ય કરી લઈએ તો પણ આપણું અડધું કામ થઈ જાય. તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુની નીકળે છે. તેઓને જન્મથી મતિશુદ્ધ અવધિએ 3 જ્ઞાન હતા. તે પુરુષના ગુણગ્રામ કરતા અનંતી નિર્જરા છે. નાનીની વાત અગમ્ય છે. એ ભગવાનની અનંત કૃપા છે. તેને 2500 વર્ષ થયા છતાં તેમના દયા આદિ હાલ વર્તે છે. અત્યારે પણ આટલા હજારો વર્ષ વીતી ગયા છતાં પણ ભગવાન મહાવીરે જે સૂક્ષ્મ દયાનું સ્વરૂપ ઉપદેશ્યું તે આજે પણ છે. ભગવાનની અનંત કૃપા છે. એ કૃપા કરીને એવું દયાનું સ્વરૂપ પ્રગટ્યું કે 2500 વર્ષ થયા છતાં તેમના દયા આદિ હાલ વર્તે છે. એ તેમનો અનંતો ઉપકાર છે. નાની આડંબર દેખાડવા અર્થે વ્યવહાર કરતા નથી. તેઓ સહજ સ્વભાવે ઉદાસીનપણે વર્તે છે. આની પુરુષો જગતને દેખાડવા આડંબર કરે નહીં. ભગવાનનું સમર્પણ દેવો રચે. ભગવાન કંઈ એમની લબ્ધિથી કે કંઈ કરે નહીં. એ તો નિરાગી પરમાત્મા બની ગયા. પણ એમની અત્યંત ભક્તિ કરનાર દેવો ઇન્દ્રો તે ભગવાનની એમની શક્તિ પ્રમાણે અદ્ભુત રચના કરે છે. એ તો નિર્લેપ છે. ત્યાં સંવત્સરમાં અધર બેસે છે. એમ નાની આડંબર બીજાને દેખાડવા માટે વ્યવહાર કરતા નથી. તેઓ સહજ સ્વભાવે ઉદાધીનપણે ઉદાસીન ભાવે વર્તે છે. ઉદાસીન, અધર બેસવું. ઉદ એટલે અધર, બેસવું એટલે ક્યાંય લેપાવું નહીં. નાનીઓ તો સદા નિર્લેપ છે.
એમને કોઈ પ્રત્યે આસક્તિ નથી, માટે છૂટે છે. જ્ઞાની કે અજ્ઞાની સુખ દુઃખ રહિતન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. તેમ જ્ઞાની પુરુષો નિર્લેપ હોવાથી એની પ્રત્યેક ક્રિયા નિર્જરા માટે છે અને આપણી બધે ક્રિયા બંધન માટે છે, કેમ કે રાગયુક્ત છે. એટલે અહીંયા આ પાઠ પૂરો થયો. શ્રીમદ રાજચંદ્ર ઉપદેશ થયા માંથી આ વચનો હતા. હવે આ પાઠ પ્રવેશિકામાં પૂરો થયો. એટલે એમાં કે છે તમે પણ વૈરાગ્ય ભાવ વધારો, રાગને ઘટાડો, મોહને ઘટાડો, આસક્તિને તોડો, તો તમે પણ આત્માના આનંદ સુખને પામો, જ્ઞાન પામો. વૈરાગ્ય તેમજ ઉપશમ વગર જીવનું કલ્યાણ નથી. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. આવતીકાલે એના આગળનો પાઠ લઈશું.